આમ જોવો આ વરસના બદલા દીએ માંડ પ્લાનિંગ થાય છે અને કેટલા વખતથી બનાવતા હતા ને પ્લાન ત્યારે માંડ સેટ થયું છે. આ તમે બધી વસ્તુ લઈ લીધી છે? હા બરાબર લીધી છે ને? હોલી વખતે મને કે હા બધી વસ્તુ લઈ લીધી છે અને મેડમ ખુદ વસ્તુ ભૂલી ગયા હતા. ભાભી બસ આવે ક્યારના બોલ બોલ કરો છો. મમ્મીજી હું કોઈ દિવસ કઈ ભૂલતી નથી. આ ભાભી જ ભૂલક્કડ છે. આ એ તો એ વાત સાચી છો. મીરા તો નાની કહેવાય, તું જેઠાણી કહેવાય એની, તો તારે બધું હાચે ને બધી વસ્તુ લેવી પડે. બરાબર બધું તું એની પર ટોપલો નાખે વાતમાં ઈ નો હાલે. બધું કામ તો મારાથી ના થાય ને. ભગવાને બે જ હાથ આપ્યા છે અને તો અમને ક્યાં 4 આપ્યા છે કે એને 4 આપ્યા છે? અને મેડમ છે ને પાછા ફોન જોતા જોતા તો સામાન પેક કરે. આ એમાં નાની અડધો જીવ તો ફોનમાં હોય. એટલી એ નાની છે બેટા, તો તારે સંભાળી લેવાનું હોય. મમ્મીજી છોડો ને. આ વખતે હું ધ્યાન રાખીશ. આ વખતે કોઈને શિકાયતનો મોકો નહીં આપું. હા મારે સીસીટીવી મૂકવા જોઈએ. એ એતલ આપણે જ્યાં જઈએ ને એના કેમેરા હોય જ હો. ઘરની વાત કરું છું મમ્મી. સામાન પેક કરે કે નહીં ત્યારે ઉપર મમ્મીજી. કેમેરા મૂકવા છે. હા આપણે 3-4 દિવસ રોકાવું છે ફાર્મ હાઉસમાં. એટલું મોટું ખેતર છે. ત્યાં રાત્રે બેઠા હોઈએ ને તો ફરતી બાજુ નકરું ખેતર જ દેખાય. અને આમ જો માંડવી લઈ લે શેકીને ખાવું આપણે ને. હું શું કહું છું, તમે મને લિસ્ટ બનાવીને આપો કે કેટલો નાસ્તો ઘરેથી બનાવવાનો છે, કેટલો બહારથી લાવવાનો છે, શું કરવાનું છે. જો ત્યાં ગયા પછી રસોઈ કરવાની વાત નહીં કરતા. હું ફરવા જાઉં છું, રસોઈ કરવા નહીં મમ્મીજી. અરે તમે બે દેરાણી જેઠાણી ચિંતા કરો માં. હું મારા 2 દીકરાને ને તારા સસરાને સમજાવી દઈશ કે બહારથી બધું મંગાવી લે. હવે આપણે આ મોજ મસ્તી કરવા ગયા હોય ને રાંધે કોણ પાસે? અને પાછા પપ્પાજી ઓળો ખાવો છે, રોટલો ખાવો છે, ખીચડી બનાવો. હવે ફાર્મ હાઉસમાં જઈને આ બધું રસોઈ કોણ કરે? હવે ઈ તારા સસરા છે દેશી, હવે એને કોણ સમજાવે? અશોક એમ જ છે. મને કહે કે 2 પાલીના થેપલા કરી નાખજે. લે હવે આપણે ત્યાં ફરવા જઈએ છીએ કે અહીંયા થેપલા કરવા આવે એ જ નથી ખબર પડતી. તારે કહી દેવાનું કે મમ્મીએ ના પાડી છે, અને તારે કહી દેવાનું આદિને કે મમ્મીએ ના પાડી છે. અને હું 2 દીકરાને તો કહી જ દઈશ, તમારે છે ને આંખે થવાની કાંઈ જરૂર નથી. એ તો કઈ બોલે જ નહીં. ખબર છે એને કે જો કાંઈ પણ બોલશે ને તો લેવા એમને જ જવું પડશે. સાચી વાત. પણ તારા સસરાએ શું કામના આ કહી દેવું હે ને, આ તમે ચારેય મોજ મસ્તી કરજો, પણ છે ને તારા સસરા બધું સંભાળ લે ને ખાવા પીવાનું તો. હા મમ્મીજી ઠીક છે. તો ચલો હવે હું મારી તૈયારીઓ કરવા લાગી જાઉં. અને હા તૈયારી કરજે, પણ આપણે છે ને મને જબરજસ્તી ન કરતી હો. મને કેમ કે પાણીમાં બહુ બીક લાગે તરવા. નથી જવું. આ વખતે તો મમ્મીને તરતા શીખવાડી દેવા છે. હોલી જવું જ વખતે તો- નથી, જવું જ નથી. મમ્મી ન તરવા જાય ને સ્વિમિંગ પુલમાં ન પડે ને તો કેન્સલ. અરે કે કેન્સલ કરો માંડ મેળ આવ્યો છે બહાર તમને જવાનો. તો અમે એ જ કહીએ છીએ હા પાડો, અમે શીખવશું ને. અરે ગઢી ડોસી નો હારી લાગે. તમે બે કેવી છો વહુ? હાય હાય મમ્મીજી. હા ઈશ્વરે એક જ જિંદગી આપી છે. ફોર એક્ઝામ્પલ હા આપણા ઓબામા સાહેબ છે, એમણે 50 વર્ષની નિવૃત્તિ લઈ દીધી અને હવે આ બાઇડન સાહેબ 60 વર્ષ પછી રાજનીતિમાં જોડાયા છે. એટલે કહેવાનો અર્થ એવો છે કે કોઈ પણ માણસના જીવનની શરૂઆત ક્યારેય પણ થઈ શકે. બરાબર છે. આમને મને છે ને ગાંડી કરી મૂકશે. આની કરતા દીકરી હોત ને તો એની માની વાત સાંભળત, પણ આ બે વહુ આ છે ને એકે વાત નથી સાંભળતી. હેતલ આપણે તૈયારી કરીએ ને. બરાબર. તમે સ્વિમિંગમાં વિડીયો જોવો ફોનમાં એટલે ખબર પડશે કે સ્વિમિંગ કરવા માટે શું શું જરૂરી છે. અને હા સાડીઓ તો બિલકુલ પહેરવાની નથી. તો ડ્રેસ પહેરીને આવવાનું. હા જીન્સ પણ પહેરી શકો મમ્મીજી. તમે જીન્સમાં કેટલા એ મસ્ત ભોઠી મમ્મીજી કેપ્રી પણ પહેરી શકો છો. ભોઠી પડો બે ગુંડિયું લાગો છો. સાચું કહો ને તો તમને ટી-શર્ટ અને કેપ્રી પહેરીને જ સ્વિમિંગ પુલમાં ઉતારવા. શું લાગશે I love you, મમ્મીજી તમે? મમ્મી. હું તો કહું છું પાર્લરમાં જાઓ, હેરમાં કલર કરાવો, થોડો ગેટઅપ ચેન્જ કરો મમ્મીજી. દુનિયાની સાથે ચાલો, લોકોને બતાવો કે હું પણ જીવન જીવું છું. સાચી વાત હું છે. મેં જીવન જીવી લીધું ને, પણ તમે જીન્સ પહેરો ને આ ડોસીનું શું છે બધું? આમ જાઓ સાની બન્યું કરો જે કરતી હોય એ કામ. હાને કઈ કહેવા જેવું જ નથી નહીં મમ્મી. દેવ દેરાન જેઠાણી હરખી જ છે, એક કેરા વખાણ કરવા જેવા નથી. જઈએ અમે? ઊભી થાવ ને ચાલ ને. હેર કલર જાજ. મમ્મીજી કેપ્રી. અરે આ મૂર્ખ્યું છે બેવ. હા પણ હું હવે ઘડીક ભગવાનને પૂજા કરતો હોય તોય તમે આવી જાઓ. તે શું કામ હતું એટલું બધું? એટલે આખા ગામમાં તને ગોતી આવી, પછી થયું કે અત્યારે એ અહીંયા જ હશે. આ તો તમને તો ખબર જ હોય ને કે હું હનુમાનજીની ડેરી સિવાય ક્યાંય ન મળું તમને. તો પેલા અહીંયા અવાય કે ગામમાં જવાય? એમ ન હોય. હવે તું કઈ આખો જ અહીંયા પડ્યો રહેશ? મારે બીજું કામ શું હોય બોલો? એ જો હું છે ને થોડાક દી શહેરમાં જાઉં છું મારા દીકરાઓને ઘેર. લે હવે આ ડોહીને શહેરમાં જઈને શું કરવું છે? જ્યાં છોકરાને હખે રહેવા દ્યો ને ભાઈ. એટલે રે છે પણ હવે જો હું રહી ખર્યું પાન આજ શું કાલ નથી. મને એમ થાય કે લાવ ને સહેલું છોકરાનું મોઢું જોઈ આવું.
એટલે હું જાઉં છું અને હવે તું મને ઝાઝા સવાલ ન કરતો. મારા ઘરનું ધ્યાન રાખજે, હું થોડાક દીમાં આવી જાય. કેમ ઘરમાં કઈ લાખો રૂપિયા ડાયટા છે કાંઈ તો તમારા ઘરનું ધ્યાન રાખવું? હવે તમારે ઘરનું ધ્યાન રાખવું કે મંદિરનું ધ્યાન રાખવું મારે? પ્રદીપ્યા, તું હંમેશા મને આવું જ કહેતો ખરસ, પણ મંદિરમાંથી કાંઈ ભગવાન થોડા વયા જવાના હોય, પણ મારી વાડીમાંથી તો ઓલા ઢોરા બધું ખાઈ જાય ને, એટલે કહું છું કે મારા ઘરનું ધ્યાન રાખજે. અને જો ઓલી એક ગાય ને વાસળી થઈ છે ને એનું ધ્યાન રાખજે. ઓલી રમણીને કહીને આવીશું, પણ મને એના પર બહુ ભરોસો નહીં. એ હનુમાન દાદા ઉપર ભરોસો રાખો ને તો વાડીમાંથી કાંઈ ન જાય. આમ જો હનુમાન દાદાને આગળ બધું મૂકીને વહી જવાનું, એટલે કાંઈ જમીનમાંથી નહીં કાંઈ ન જાય ને ઘરમાંથી નહીં કાંઈ નહીં. પણ તમને વિશ્વાસ આવવો જોઈએ ને કાંઈ. એટલે સાંભળ, આ કાંઈ થાય તો આ મૂર્તિ અહીંથી ન્યા જવાની છે, પણ તું તો અહીંથી ન્યા જાય ને એટલે મને એના પર નહીં, મને તારા પર ભરોસો છે અને તને એના પર છે, એટલે બધું એક જ થયું કે ન થયું? લ્યો બોલો લ્યો. હવે આ ભગવાનની ક્યાંય જવું ન પડે, ભગવાન પ્રસન્ન થાય તમને ખબર પડે છે? હે, ભગવાનમાં માણામાં કાંઈ ફરક પડે એ તમને ખબર પડે? પણ આ તમારે છે ને મૂળ શહેરમાં જવું છે છોકરાઓને હેરાન કરવા, બીજું કાંઈ છે નહીં. હવે આમ જો જાવ એનો વાંધો નહીં, હાલો હું ધ્યાન રાખી, પણ ત્યાં તમારે બે દીકરાને વહુ છે ને એ અત્યારે મોડર્ન હોય હો, એટલે તમને બધી ખબર ન પડે. એને જે કરવું હોય ને કરવા દીજો, ત્યાં જઈને હળઈ કરતા નહીં કાંઈ. એના ઘરે મોટર નથી હો, અને હું મોટરમાં બેસવાની એ નથી, મને તો એના ગાડા જ ફાવે. લા મોટર નહીં મોડલ હોય, એટલે એને બધું છે ને અલગ અલગ કપડાં પહેરવાના, તમારે જેવા આવા ન હોય કાળા, એને કપડાં બધા અલગ પહેરવાના હોય, સારા કપડાં પહેરવાના હોય, સારી જગ્યાએ જવાનું હોય. તમે જેમ કહો ને બધું એ ન માનતા હોય, એમ કહું છું તમને. જો હું છોકરાને જોવા જાઉં છું અને ત્યાં બહુ જો આડી ચાલતી હશે ને તો હું બોલે, બાકી જો મને તો એને 2 ટાઈમ ચા મળે અને આ જમવાનું મળે, મને બાકી જોઈ હું. એટલે તમારે તમારો સ્વભાવ નથી મૂકવો ટૂંકમાં, એમ ને? હે, તમે તમારા લખણ દર્શાવવા જાવ છો ત્યાં કે હું આવા સ્વભાવની છું, એટલે મારે તો અહીંયા આવવું જ પડે તમને દેવા. હે, તે તારા લખણ મૂક્યા લે નહીં ને? આ મને સલાહ દેવાની, હવે આ ઉંમરે તું મને સલાહ દે છે, એ તારા લખણ સુધર્યા નથી? સુધર્યા ને તો પછી હવે હું તો લાકડે જવાની છું, મારા ક્યાંથી સુધરે? અરે આ ગૌઢા માણા હોય ને એનો સ્વભાવ એવો હોય એટલે એને સલાહ દેવી પડે. જો નાના છોકરા ને ગૌઢા માણા બે હરખા થઈ જાય. અમારી જેવા જુવાનડા હોય ને એને કાંઈ કહેવું ન પડે, એને બધી ખબર પડતી હોય. પણ આ તમે નાના છોકરા જેવા થઈ જાઓ, જીદ કરો એટલે કહો કે મારે આ જોઈ છે, જોઈ, એટલે હવે ત્યાં જઈને તમે પાછા છે ને તમારા છોકરાઓને હક નહીં લેવા જો ને તમારો ઓલો નરિયાને હક નહીં લેવા જો, સમજ્યા? એક દહકો જવા દે, લે તું મારી ઘોડે જ આવી જવાનું છે. હા, પણ હું તમારી ઘોડે આવી જાય પણ તમારી જેવો સ્વભાવ નહીં રહે. મારો સ્વભાવ તો ને સારો રહેવાનો છે, સમજ્યા તમે? કારણ કે હું થોડુંક ભણ્યો છું, હાવ તમારી ઘોડે અભણ નથી. હું નાની હતી ને તારા જેવડી, ત્યારે હું મારા માવતરને મારા બધાને એમ કહેતી કે મારો સ્વભાવ તો સારો રહેશે, તમારા જેવો નહીં રહે. હવે આજે જો મારો સ્વભાવ બીજાને નથી ગમતો ને એમ તારો સ્વભાવ એ બીજાને નહીં ગમે. હોશિયારી કરતો હવે. લ્યો બોલો લ્યો, આ તો મારી કોપી મારી તમે, આ તો મેં કીધું એ તમે બોલી ગયા. મેં કોઈની ટોપી નથી પહેર્યો, બોલતો તમે જાઓ બાપા, હું ધ્યાન રાખી, સમજ્યા? મારે હાનની બસ છે અને તું આવજે હો, મારી પાસે સાર તો થેલા છે, મારાથી ઉચકાય નહીં. હવે ઈ મારે કરવાનું છે તો માંડવી ને બધું લઈ જાઉં છું, ચણા ને મગ ને થયા છે ને, મેં કીધું લાવ છોકરાઓને માટે થોડું લેતી જાવ. જાઉં હું આવી જાય હેંજે. હા પાડશે, અહીંયા પડ્યો નહીં રહેતો. આરતી પતાવીને આવી પેલા તમારે બસ હોય તો વયા જજો એકલા, પછી મને કહેતા નહીં. એ સાંભળો, મોકલજો આને. તો હું વાત તમે બાપ તમે અચાનક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ હું આવી ન ગમ્યું તમને? કાં આવું પૂછો છો? ના ના ગમ્યું પણ નહીં. અચાનક કઈ સમાચાર નહીં, કઈ કીધું નહીં. કીધું હોત તો અમે કોઈ તેડવા આવત ને તમને. એમ વાત નથી, ન કરો. હાથમાંથી કોઈને થેલો લેવાની હમજ પડે છે? એક મિનિટ હો, વાત તમે જરીક ધીમે બોલો, આપણે સાંભળશે ને તો ભલે ને સાંભળે. સાંભળે એ વાત બરાબર, પણ બા બધા આજુબાજુ વાળા શું વિચારે? હા જુઓ, અમે જેવા બહાર જતા હતા થોડીક વાર હજી મોડા આવ્યા હોત ને તો સારું હતું. ઠીક, એટલે મને આવાજ નહોતી દેવી કા? ના ના એ વાત નથી, પણ એમ જો થોડાક મોડા આવ્યો હોત ને તો બધું બરાબર થઈ જાય, અમે વયા જાત. ઈ બધી વાતો જવા દ્યો. આ આટલો અવાજ સાંભળીને બાયું કાંઈ બહાર નથી આવતી? ક્યાં ગઈ છે બેવ? નથી કોઈ ઘરે. કા ક્યાં ગઈ? જુઓ એમાં એવું છે કે અમે લોકો મતલબમાં એને થોડી વસ્તુઓ લેવાની હતી, એટલે એ વસ્તુઓ લેવા માટે બહાર શોપિંગ કરવા ગઈ છે.
અને થોડુંક બહારથી બધું ફરસાણ ને આ તે લેવા ગઈ છે, જેથી કરીને અમે 2 દિવસ રોકાવાના હતા. તો શું કે કંઈ ખાવા પીવામાં ઘટવું ના જોઈએ. રોકાવાના હતા ને ફરસાણ લેવા ગઈ જ ને. આપણા ઘરમાં ઢોકળા ને મુઠિયા બધું બને છે ને, તો બહારનું હું કામ ખાવું જોઈએ? અને હું છે આ અમે આ લાવવાના હતા ને આમ જવાના હતા ને ક્યાં જવું છે? અમે ફાર્મમાં જવાના. ફાર્મમાં બધા ભેગા થાય ને, આપણે મિત્ર બધા ભેગા થાય એમ જા, અને બધા અહીંયા મજા આવે એમ. પણ બા તમે કેમ અચાનક કાંઈ કીધું નહીં, સમાચાર નહીં ને અચાનક? તમે તો હજી હમણાં નહોતા આવવાના ને, આવતા અઠવાડિયામાં આવવાના હતા. ઠીક, એટલે આજે હું આવી એટલે તમારે રંગમાં ભંગ પડ્યો હશે. ના 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 કાં? ના, એવું નથી બા. તઈ? અમે ફાર્મ પર એટલા માટે જવાના હતા કે ત્યાં સ્વિમિંગ પુલ ભરત, હા, ને નાવા પડત, મોટા ઝાડવા ને બગીચો ને એવું બધું હોય ને, ત્યાં એટલે બધાને મજા આવે, અલગ વાતાવરણ થાય ને. હા તો સાંભળો, ન્યા ખર્ચા કરવા ન જવાય. આપણે ગામડે હાલો, એ ન્યા તો એ મજાનો વડલોય છે, પીપળોય છે, અને નીચે ખાટલા ઢાળેલા હોય, અને તમે શું કહો છો? ઓલું હું તરવાનું હોય બાયુને, તો આપણે ત્યાં તને નથી ખબર કેવડું મોટું કુંડિયું છે, તો આ બધી ડૂબક્યું મારશે એમાં નાશે. જરૂર હું છે અહીંયા પૈસા ખર્ચવાની? હાલો હું છું ને, આપણે ગામડે જઈ. હવે તમે ગામડેથી અહીંયા આવ્યા છો ને, હવે અહીંયાથી પાછું ગામડે થોડી જવાય. હા તો તમને એમ થાય ને કે જો હું આ ગમ્યું ને એટલે મને ગામડે મૂકવા આવ્યો એવું લાગે, સમજ્યા? એટલે એ મને કાંઈ નથી લાગતું. હું જેમ કહું ને એમ કરો. તમને કોઈ- મજા આવશે બા ત્યાં. ખરેખર તમે છે ને ત્યાં બેસશો, હિંચકા ખાશો, આનંદ જ આનંદ આવશે. હા, તમે ત્યાં નિરાતે બેસીને એ અમને બધાને જોજો અને મજા કરજો બધા સાથે. એ મને તો છે ને ઓલું વડલે બાંધ્યું હોય ને એની ઉપર હિસકા ખાવાની મજા આવે. અહીં તમારે ને મારે હિસકા ખાવા નથી, મારે આવું નથી ને આપણે કોઈએ તમારે જવાનું નથી. અરે બા, પણ હવે આ બધે પતી ગયું. બનાવી દીધો છે, પણ પતી હવે- ગયું, પતી ગયું. હવે એમાં હું બધાને અમારી રાહ જોતા છે. પતી ગયું એમ કહું છું. અરે પણ તોય હવે કહી દીધું ન્યા હુકુમનો એક જ નીકળે, પછી ન્યા કઈ નું હામું હાલે નહીં. હું છે હજી હું આ લવારા પપ્પાને એમ કહું કરું? એ છું. જે રાહ જોતા હોય ને ઈ ડુબક્યું ખાશે ત્યાં. આપણું ઘર ન્યા જ હાલો ગામડે. હાલો ના, ના, હાલો. બાપ કઈ વાંધો નહીં, આ બધો પ્રોગ્રામ કેન્સલ કરી નાખીએ. હા. એમ પણ તમે આવ્યા છો તો અમને બહુ આનંદ થયો, આનંદ હા, થયો, બહુ ખુશી આનંદ થઈ. થયો, બહુ ખુશી ખુશી થઈ. ખુશી. મને તો દેખાય બહુ ગમ્યું હો. મને દેખાય એટલે- તમારું હસવાનું મન બધું દેખાય છે કે રોકાવાના તમે જો કેવું હશો. થેલામાં વજન બહુ. એ ના ના ઝાઝું નથી રોકાવું. મેં કીધું કે હવે ન્યા કાંઈ વાડીએ કામ નથી તો લાવ મહિનો દાડો છોકરાને ન્યા જઈ આવું, એટલે અહીં આવીશું. 1 મહિનો? 3 દાડા તો હમણાં નહીં વયા જાય. 1 મહિનો હું મંડાણો. 5 મિનિટમાં પપ્પાને પરસેવો વાળી દીધો. હા, મને હતો નતો કરી નાખ્યો અને 1 મહિનો પતી ગયું. ઠીક, એટલે માં ન હોય એટલે તમને બધાને ભટકવાનું મળી જાય કા? પણ હવે હું આવી ગઈ છું ને, આપણે ક્યાંય ન જવાનું. હાલો ને હું થાકીને આવીશું. આ ટાટિયા દુખે છે અરે મારા. પણ એમ નહીં, એનું એમ કહેવાનું છે કે 1 મહિનો જ રોકાવાના છો એમ, એટલે વધારે નથી રોકાવું? હા, એમ ના ના એમ પછી કે- ગમશે તો બીજો મહિનો કાઢ નાખે. હાલો ને. એટલે- ન ગમ્યું? ના ના, એટલે એમ નહીં, મારું એમ કહેવાનું કે તમે ના, ના, હજી આખી પૂછો ને, જિંદગી- હજી પૂછો. બીજો મહિનો જ તે, ત્રીજો મહિનો થઈ જાય. 4-5 મહિના વર્ષ દિવસનું પૂછી લ્યો ને કારે. એ બસ હવે પણ પેલા હાલો, મને હાલો, ક્યાંક હાલો, બેહીને પાણી બાણી પીવા દ્યો. હા, હાલો, બેસો. હાલો. આવો. હા? બધું ટાળી નાખ્યું તમારી હિસાબે તો. તમને ખબર નહોતી બા આવવાના હતા? ના ના, એ તો એમ કહેતા હતા હું હમણાં નહીં આવું, 2 દિવસ પછી આવવાની છું, એટલે જ મેં સાંભળી લ્યો, હું છે ને મારી ઘરવાળી લઈને જતો રહીશ. એમ પણ એ હવે વાત છે ને, એકવાર પ્રોગ્રામ બન્યા પછી તમને ખબર છે ને કે આપણે વહુઓને એમ કહેશું, ભાભીને પણ ખોટું લાગશે ને મારી ઘરવાળીને ખોટું લાગશે કે બધો પ્રોગ્રામ બનાવ્યો હતો અને હવે તમે એન ટાઈમે કેન્સલ કરી નાખો. આ થોડી ચાલે? હું ઉયો જાઉં, મારા ધંધાનું કામ. ક્યાં જતા ક્યાંથી તમે? હા, હવે હું તમને જવા દઈશ એમ? ઘરે રહ્યો આમ. હાલો. કોણ જાણે ત્રણેય ક્યાં ગઈ હશે. દેખાય છે કે ઘરમાં ટાટ્યો છે, કોઈને કામ નથી કરવા. બસ આળસુની પીર છે બધી. આ જોવું છે મારે કે ક્યારે આવે છે ને હું કરે છે. હાઈશ ભગવાન, આ બધું બા, હા જય શ્રી કૃષ્ણ. આ તમે ક્યારે આવ્યા? બસ આવી ગઈ. પણ અમે તો બહાર ગયા હતા. તમે તો કીધું નહીં કે તમે આવવાના છો. એ જોવા જ આવીશું કે અહીંયા ઘર કેવું હાલે છે. 3 બાયું છે પણ આ ઘર તો જો ઓઢના ઉછાળા જેવું. બા એવું નથી, આ તો અમારે ક્યાંક જવું છે ને બહાર, એટલે અમે બધી ખરીદી કરવા ગયા હતા. ત્રણે હાહુ વહુ. એ ક્યાંય નથી જવાનું હો. આ આદ્યાએ ને મારા દીકરાએ નરિયાએ બેવે કીધું છે. આવીને સાચી વાત, તમારું પેલું વન પીસ કેવું મસ્ત આવી ગયું. હું છે હા બા, આ તો ખરીદી કરવા ગયા હતા ને એની વાત કરતા હશે. ત્યારે આવ્યા બા તમે. એ હું છે ને ક્યારની આવીશું. આ નરિયા ને આદ્યા હારે વાતે થઈ ગઈ છે.
અને તમે ત્રણેય જણીઓ અત્યારમાં ક્યાં બજારે ગઈ હતી? હું લાવવાનું હતું? હા બા કીધું તો ખરા કે આ વહુ ને બિચારીને બહાર જવું છે અમારે તો કપડાં નહોતા તમે કપડાની પડી ખરીદી ગયા છે જો હા બા તો? જો 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 ઠીક, હા કપડાં ફાટી ગયા છે અને હું કહું છું બહાર જવું છે. કોઈએ ક્યાંય જવાનું નથી હો. હવે હું આવી ગઈ છું. હવે ક્યાંય કોઈએ ખર્ચા કરવા જવાનું બા, નથી. તમે અમારી સાથે ચાલો ને મજા આવશે. ના પાડી ને, હું જ્યાં સુધી અહીંયા રહું ને ત્યાં સુધી કોઈએ ક્યાંય જવાનું નથી. પણ એ તો ખોટું કહેવાય ને બા અમે કેટલી તૈયારીઓ કરી છે કેટલી ખરીદી કરી છે હા કેટલો ખર્ચો કર્યો છે. એ કોઈએ મારી સામું બોલવાનું નથી હો. બા ખોટું કહેવાય ને હાસું કહેવાય મને હંધી ખબર પડે છે હાસું ને ખોટું. બા માંડ માંડ બિચારાઓને મેળ પડ્યો છે અને આમ જુઓ વેકેશન હોય ને ત્યારે દીકરા ને દીકરા બહુ જાય બિચારા ફરવા તો આપણને એમાં શું વાંધો હોય એક વાત સાંભળી લ્યો, આ ગમે એટલા મારા પગ કસરો મને હારું હારું ખાવાનું દેવો તોય મારી ના છે તો ના જ છે. કોઈએ ક્યાંય જવાનું નથી. અને હા તમે ત્યાં હું તરવા જવાના ને ડુબક્યું ખાવા? ખાલી ડુબકીઓ ખાવા નહીં મોટું ખેતર છે 50 વીઘાનું એમાં વચ્ચોવચ ફાર્મ હાઉસ છે ત્યાં રહેવાનું છે કુદરતના ખોળે હવે અમારે જવાની જરૂર પડી છે હા અને તો બા ઈ જ ખોળો છે ને આપણે ગામડે છે એ મજાના વડલા છે પીપળા છે અને એ સરોવર જેવું છે એ નાવા જાશો ને એમાં હાલો જાવું જ છે ને ત્યાં આપણે સુખ ગામડે સુવિધા હાલો. મળે ને બા અહીંયા ફેસિલિટી બી મળે અને કુદરતના ખોળે પણ રહેવા બધું ભેગું હોય કુદરતનો ખોળો ન્યા છે અહીંયા નથી. પણ ત્યાં ગામડાના મકાનમાં નરિયા છે અહીંયા છતવાળું મકાન છે અને ત્યાં AC AC નથી અહીંયા AC છે ત્યાં ચૂલો છે તો અહીંયા ગેસ અહીંયા સ્વિમિંગ પુલ છે. હા મેં પહેલા જ કીધું ત્યાં સરોવર છે એમાં છે ને તમારે તરવું હોય તો તરવાનું. અને તું શું કે અહીંયા ઓલું એસી છે ત્યાં નથી એન વડલા ને પીપળાની તમે હવા ખાવ ને તો ધન્ય ધન્ય થઈ જાવ. અને હું કહો છો અહીંયા મકાન છે ને ત્યાં નળિયાવાળા ઘર છે. લોકો નળિયાવાળા ઘરમાં રહેવા હારું તો કેટલી ઉતાવળ કરતા હોય છે એ લોકોને મળતા નથી અને આપણે એ મજાનું કુદરતના ખોળે ત્યાં રહેવાનું છે પણ તો બા- તમારે અહીંયા રહેવું છે નથી જવાનું ક્યાંય. અરે પણ બા તમે કેમ સમજતા નથી સમજવું. ના પાડી એટલે ખતમ. મને સમજાવવા નીકળ્યા એક કે આ ખોટું છે એક કે તમે સમજતા નથી. આ આખું મારું ખોટામાં ગયું કા? એ કાનમાં કાંઈ બોલવાનું નથી હો. જે કહેવાય ને અહીંયા બોલ. એમ કે છે કે બા સાચું બોલે છે પણ બા હજી એકવાર વાત સાંભળી લો ને બની શકે કે તમારું મન બદલી જાય નહીં બદલે. તમે પણ આવજો સ્વિમિંગ કરજો હા અને તમારા જો માટે છોટી લાવું અરે બસ, કાંઈ શું લાવવાનું બોલે છે તું નથી. હજી હું ખડે ધડે છું. એ લાકડીઓના ટેકાની જરૂર તમને પડતી હશે મને નથી પડતી. સોટી નો પહેરતા ડ્રેસ પહેરો આ કેપરી કેપરી આમ મારી સાસુ છે ને કેપરી પહેરવાના છે આટલું આવે બા આટલું ટી-શર્ટ એટલું એટલે તમને લોકોને કાંઈ શરમ આવે છે? એ આખી જિંદગી મેં મારા પગ કોઈને નથી બતાવ્યા ને તું એમ કહેશ કે આટલું પહેરવાનું? આટલું બા આટલું એ ના, આ તો કે છે આટલું. મને કોઈ પહેરાવાની વાત કરતા નહીં. તમારે એવું બધું કાંઈ પહેરવાનું નથી અને અહીંથી ક્યાંય જવાનું નથી. અને આવવું હોય ને તો ગામડે હાલો બાકી અહીંથી ક્યાંય જવાનું નથી. દિલ કે અરમાં આંસુ એલી એ ગાંગરા શું ન જવાનું ન જવાનું. તને એમ કે આમ રોતા રોતા ગાય છે એટલે બા કહે કે જાવ એમ ન જવાનું કે જાવ મારા હારું કોક સા મૂકો. ભાભી ચા બનાવો મમ્મી ચા બનાવો. છે કામ કોઈને કરવા નથી. હવે તું મને કે સા બનાવો. હવે જા હવે ભૂંડી લાગસ સા બનાવ મારા હારું જા કહું છું. દિલ કે અરમાં હવે ગાંગર છે. હા એવું જ કરવું પડશે. જુઓ તમે છે ને મતલબમાં જે કાપવાનું હોય એ કાપીને બાકીના પૈસા મને આપી દેજો પાછા. હા અચાનક જ એવું બની ગયું છે ઘટના કે તમને શું કહેવું. મારા દૂરના દાદીમાં હતા ને એ ઓફ થઈ ગયા છે. ક્યારે લો ફોન કરી લઉં કોને ફોન કરે છે? આપણે શાંતિબા વયા ગયા ને કે તમે તો કહ્યું કે દૂરના બા જતા રહ્યા અરે કોઈ નથી ગયું. હા આપણા બા આવ્યા છે એટલા માટે કરવું પડ્યું. ફાર્મવાળાને ફોન કર્યો હતો એને બાનું તો બતાવું કે નહીં. અત્યારે ત્યાં જવાનું હતું અને કહે છે કે હવે તમે એન્ડ ટાઈમે કેન્સલ કરો છો તો મારે ક્યાંથી કેન્સલ કર્યું તમે આદિ મજાકના મૂડમાં નથી આવું. એક તો બાએ આવીને મગજ ઓલરેડી ફેરવી નાખ્યું છે અને હવે તમે મસ્તી કરીને તો તમારો તો વારો છે. મસ્તી નથી કરતો હું. બા આવી ગયા છે એટલે તને ખબર પડે છે ને કે ઘરનું વાતાવરણ હવે બદલાઈ ગયું છે.
બા છે ને વાતે વાતે રોક્યા કરે ટોક્યા કરે ને મને એ બિલકુલ પસંદ નથી, મને ગમતી વાત જ નથી. એટલે જરા હવે થોડો સમય આપણે સાચવીને રહેવું પડશે. 1 મહિનો બા રોકાવાનું કહેતા હતા, પછી જો એને ગમશે તો વધારે રોકાશે. એટલા માટે હવે જે થશે ને એ જોવા જેવું હશે. આદિ, તમે કહી દો કે આ મજાક કરો છો એમ? જલ્દી બોલો, મજાક કરો છો ને? ખબર જ હતી મને તમે મજાક કરો છો, કારણ કે આવું તો ક્યારેય જીવનમાં થાય જ નહીં ને. માણસ આટલો બધો ખર્ચો કરીને કેન્સલ કરે તો કેવું લાગે? બાથરૂમમાં નાહી લે જા, હા મસ્ત નાહી લે જા. આદિ, મને ગુસ્સો નહીં દેવડાવો. આ જ્યારથી બા આવ્યા છે ને ત્યારથી ઘરની પથારી ફરી ગઈ છે. એમની રૂઢી પ્રમાણે આપણે ચાલવાનું. આપણું ઘર છે, આપણને મજા આવે આપણે કરીએ ને. નહીં કરી શકો. તમને જે મજા આવતી હશે એ બાને મજા નહીં આવે, એટલા માટે બા રોકટોક કરશે. બાને એ બધી વસ્તુઓ ગમતી નથી અને હવે આપણે બધું સહન કરવું જ પડશે. મારે કરવું પડશે, તમારે કરવું પડશે, બધાએ જ કરવું પડશે. બા અચાનક જ આવી ગયા, એમાં અમે શું કરીએ? અમને પણ ખબર નહોતી કે બા આજે આવવાના છે. હું નહીં કરું, હું તો જઈશ. તમે કેન્સલ ન કરો. તમારે ના આવવું હોય ને તો કંઈ નહીં. કાંઈ બાના હિસાબે મારા પ્લાન થોડા હું કેન્સલ કરું. મેં તો આખા ગ્રુપમાં કહી દીધું છે બધાને કે હું તો ફાર્મ હાઉસમાં જવાની છું, આમ કરવાની છું, તેમ. બધાને શું જવાબ આપીશ? હવે જે જવાબ આપવા હોય આપી દો. કહી દો કે દૂરના દાદી ઓફ થઈ ગયા છે, કારણ કે બાનું બહુ સારું છે. તો આપણા બાનું જ કહી દઉં તો? બા જીવે છે ને એટલે બાનું ન કહી શકાય ને. હવે જો જે થવાનું હોય ને થઈને રહે છે, તું કે હું કોઈ રોકી ન શકે. હવે બા આવી ગયા છે એટલે વાત પૂરી થઈ ગઈ. પપ્પા પણ નથી બોલી શકતા સામે કઈ. પપ્પાને પણ મેં કહ્યું. હું શું સમજુ હવે? કેન્સલ એટલે કેન્સલ. રૂપિયા પણ પાછા આવી જશે હમણાં. વેરી ગુડ. એટલે બા જ્યાં સુધી આ ઘરમાં રહીને ત્યાં સુધી શ્વાસ પણ એમને પૂછીને લેવાનો. હા, એવું સમજી લે. એમને છે ને દરેક વસ્તુઓ પર ધ્યાન રાખવાની બહુ ખરાબ ટેવ છે. એટલા માટે તમારે આમ ચાલતા હો ને તો પણ ધ્યાન રાખવાનું કે તમે જો ચાલવામાં પણ જરાક આમ તેમ લટક મટક ચાલ્યા ને તો પણ તમને રોકશે, ટોકશે અને કહેશે કે આવી રીતે ના ચલાય, આમ ચલાય. બાની આદત બહુ ખરાબ છે કે એ તમારી બધી જ વસ્તુઓમાં વાંક સિવાય બીજું કંઈ જ નહીં કાઢે. તો શું કરવાનું હવે? સહન. તમારામાં જેટલી સહન શક્તિ તમે ભેગી કરી હોય ને એ આ 1-1.5 મહિનામાં વાપરી નાખો. 1-1.5 મહિનાની વાત કરો છો? બિલકુલ નહીં. બા આજે આવ્યા છે ને, કાલે બાને રવાના કરવાના છે. મારે કોઈ કામ નથી એમનું. બાનું ઘર છે આ, તારે કામ નથી પણ બાને અહીંયા કામ છે એટલા માટે તો આવ્યા છે. બંને વહુઓ સાથે રહેવું હતું, હા, કે શું કરો છો શું નહીં, બધાની દેખરેખ રાખવી હતી. તો હવે જેમ તેમ જશે નહીં. તને એમ હોય કે હા એકાદ દિવસ રોકાઈને જતા રહે, ક્યારેય નહીં બને. હિંમત રાખ થોડીક, હા, અને શક્તિ પણ રાખજે. અને જીભને જરા કાબૂમાં જ રાખજે. બા કંઈ બોલતા હોય તો તું ફટફટ ફટફટ નહીં કરતી. એને કહેજે તું ચૂપચાપ બેસી રહે 32-32ની વચ્ચે. ઠીક છે, નહીં બોલું. હવે મારું બોલવું આ ઘરમાં કોઈને ગમતું જ નથી. ખબર નહીં કેમ. લાવો, હું પણ બધાને કહી જ દઉં છું કે હું પણ નથી આવવાની. તો કહી દે ને, મેં પણ કહી દીધું છે, એમાં કંઈ નવાઈની વાત નથી. પ્રોગ્રામ કેન્સલ થયો છે તો કહેવું તો પડશે. તો મારા ગ્રુપના લોકોને શું કહેવાનું મારે? કહેવાનું કે અમે લોકો જ્યારે ત્યાં પહોંચ્યા ને તો ફાર્મ જોઈને એટલા ખુશ થઈ ગયા ને, એટલો એન્જોય કર્યો ને કે સાલો ફોન હાથમાં લેવાનો સમય જ ના રહ્યો. અને નેટવર્ક પણ નહોતું આવતું એટલે ભૂલમાં પણ યાદ ન આવ્યું કે ફોટો પાડી લઈએ. બધું જ મિસ કરી ગયા. ફાંકા મારવા હોય તો આવું જ વસ્તુઓ થઈ શકે. થઈ શકે, ખબર છે મને. હવે તમે ન શીખવો કે ફાંકા કેવી રીતે મરાય. આ ડોશી આવીને બધો પ્લાન ખરાબ કરી નાખ્યો અમારો. હવે હું મારા ભાઈ આ ભૂતની જેમ કોણ આવે? ભૂતની જેમ તો કોણ આવે એ વાત સાચી, પણ આમ કસરત કરશો આ બહુ સારું કર્યું હોતે. કારણ કે છે ને કસરત કરવી શરીર માટે છે ને બહુ ફાયદાકારક છે. બરાબર છે તમારી વાત, એકદમ સાચી વાત છે. પણ અહીંયા મારા મોઢા ઉપરથી તમને નથી દેખાતું કે હું કસરત કરું છું કે ગુસ્સામાં છું? એમ તો તારો સ્વભાવ ગુસ્સા વાળો જ છે ને, એમાં ક્યાં નવાઈની વાત છે. વાહ, એટલે તમે મને સંભળાવી દીધું એમ ને? હું એમ નથી કહેતો. જો મારી વાત સાંભળ. હા બસ હવે જો હવે છે હા હા, તો તમારી ઘરની બહાર કાઢી મૂકો એમ કરો. મને છે ને તારથી બીક લાગે. આમ થોડીક આગી ઊભી રહે ને તો વાત કરવાની મજા આવે. ક્યારે તારો હાથ ઉપડી જાય કાંઈ નક્કી નહીં, એટલે કહું છું. બરાબર. હા હું છું એ કે ના. વાહ, કેવો પ્રશ્ન પૂછ્યો. શું થયું છે એમ કે ને? શું થયું કહું તમને? હા પણ તમારી પેલી માં ડોશી ગામડેથી આવીને અમારો બધો પ્લાન વિખી નાખ્યો એણે. હા પણ ઈ તો મને ખબર છે, પણ હવે મારી વાત સાંભળ. વર્ષે એકવાર ફાર્મ હાઉસમાં જવાનું હોય, એ પણ ઉનાળામાં. શિયાળામાં ને ચોમાસામાં તો અમે લોકો જતા નથી.
અરે જો મારી વાત સાંભળ, આપણે મનમાં એમ ધારવી ને કે અહીંયા આપણે નાવી એટલે ફાર્મ જેવું જ લાગે, તો એવું જ લાગે. ખાલી મનના વિચાર, આપણા મનમાં જે ઈચ્છા હોય ને એને મારી નાખવાની, નવી જીવતી કરવાની. તો ત્યારે કેમ ન બોલ્યા? જ્યારે ફાર્મ હાઉસમાં જવાનો પ્લાનિંગ સક્સેસફુલ થઈ ગયો તો બધાએ હા પાડી, ત્યારે બોલવું હતું ને કે આપણા મનમાં જ રખાય, આવું કંઈ કરાય જ નહીં. ત્યારે તો હું હા પાડી હતી. ખબર છે કે પ્લાન વિખાઈ ગયો ને એટલા માટે તમે ફરી ગયા. પણ હવે મારે બીજું તો હું બોલવું, બોલ. સાચું કહું ને તો મારા ભાઈ ભાભીને હું જવાબ આપીશ? મારી ઇજ્જત હું રહેશે મારા પિયરમાં, અને તમારી પણ કાંઈ ઇજ્જત નહીં રહે કે જો દર વખતે હા પાડીને ફરી જાય છે. આમે ક્યાં તારી સામે કાંઈ છે? હે? અને બીજી વાત એ કે તું એટલી બધી હરખાઈ ગઈ હતી, એટલે- ત્યાં હોતે ફોન કરી દીધો. એમ નહીં, હા. આમે તારી ક્યાં કાંઈ છે એટલે તમે કહેવા શું માંગો? જે નાના તમે જલેબીના ઘૂસડાની જેમ વાતને ગોળ ગોળ હું કરવા ફરો છો? તારી સામે મારી ક્યાં ઇજ્જત રહી છે એમ કીધું મેં તને સમજવામાં હા કરી. તો બરાબર. અને સની એવી રીતે ફોન કરીને છે ને કોઈથી કોઈ ન કહેવાય. ઓલું એમ કે ને કે કોકની નજર લાગી જાય, એટલે આ ફોન કર્યા ને તે જેટલા હગાવાલાને એમાંથી એકની છે ને નજર સોટી ગઈ. હા કે એ આ હું- ગામડિયાની ડોશી આવીને એની નજર ચોટી ગઈ. નહીં છે ને એમાંથી કોકની નજર છે ને તે ફોન કરે ને એમાં કોકની નજર ચોટી ગઈ કે આ તો ફાર્મમાં જવાના હતા. અને એણે તને ના પાડી છે કે અમારે નથી આવવું, એટલે જ આવું થયું, એટલે જ બા અહીંયા આવ્યા અને એટલે જ બધું બંધ રહ્યું. બધી ખરીદી કરી આવ્યા હશો કાકા, સોસાયટીને જમણવાર નથી કરવાનો. સમજો મારી વાત સાંભળ, આ માથા હમું જો ઓળેલું છે એ વિકાઈ ગયેલું છે ને, હું છે ને આ પ્લાન મતલબમાં બધો બંધ રહ્યો ને હે ફરવા જવાનું ફાર્મમાં હે તો છે ને જો મને માથું ઓળવાનું મન નથી થતું. હવે તું વિચાર કર, તારા શબ્દ સાંભળીને મારા મગજ ઉપર કેવી અસર થાય. અસર તો હવે આખા ઘરમાં થશે, કારણ કે આપણે એવું નથી કહેતા કે બા ના આવે, પણ બા આવે, પણ આપણી ઉપર શું કરવા રોકટોક કરે છે યાર? એ બા છે, બા એટલે બા છે, બા તો બા 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 મહાન છે તમારા, નહીં? છે. એટલે સર ઈ મહાન તો કહેવાય જ ને. એમ નહીં, ઈ આપણી સાથે ફાર્મ હાઉસમાં આવે તો શું થઈ ગયું? અમે લોકો તો ઉલટાના સાચવત ને. ભાડું બધું આપણું થાય, પૈસા પાણીમાં વહી જાય, પછી ફાર્મ હાઉસમાં આપણે નો નાવી, આપણા પૈસા નાય, અને એ પૈસા ક્યાંય હાલે નહીં. તને કઈ ખબર પડે છે? બહાર ના આવ્યા હોય ને તો કોઈ નાવાય ન દે કે આમાં નો નવાય એમ કે, અને આના થોડા પૈસા દેવાય આમ ને તેમ ને એવું કરે. અરે પણ એને આપણે શાંતિથી ગાર્ડનમાં બેસાડી દઈએ, મનાવો ને બાને આવે એ તો. શાંતિથી ગાર્ડનમાં બેહે એમ છે? નથી જ ને, વળવાંગડા છે. તું સને બોલવાનું ધ્યાન રાખજો હો. હું કરવા રાખું? કારણ કે એ સાંભળી જાય ને તો પછી મોટો ઝઘડો થાય. હા હું તો કહીશ કે તમારા દીકરા બોલ્યા હતા, હું તો કઈ નથી બોલી. એટલે લેડીઝ ના અને જેન્ટ્સ ના અવાજમાં કઈ ફેર જ નથી રાખ્યો, એટલે જ ભગવાને છે ને ફેર રાખ્યો. નકર અમારે જેવો જ તમારો અવાજ હોત. આ તો પછી ભગવાનને એમ થયું કે આ બેયને છે ને અલગ અલગ અવાજ આપી, એટલે છે ને બહુ ઝઘડા નો થાય. જો તમે દર વખતે મારા અવાજ ઉપર ન જાતા હો, મહેરબાની કરીને. તારો અવાજ તો કોયલ જેવો છે, થોડોક ઝીણો છે મને, પણ મને છે ને બહુ ગમે છે. 100 વાતની એક વાત હશો હા કે આ બાએ છે ને સારું નથી કર્યું, આપણું પ્લાનિંગ આખો વીખી નાખ્યો. અરે. હવે હા મેં આખી સોસાયટીમાં વાત કરી હતી કે અમે લોકો ફાર્મ હાઉસમાં જવાના, ફાર્મ હાઉસમાં. હવે બધા મને મેળા મારશે કા? અરે. તમે તો જઈ આવ્યા ફાર્મ હાઉસમાં, અરે. કેવી મજા લીધી? તમારે શું કહેવાનું એ લોકોને? અરે આપણે ખાલી વરહ હારી ગયા છે બી. હા આપણી જિંદગી થોડા હારી ગયા છે. હા એટલે 1 વર્ષ હવે વેઇટ કરવાનો આપણે. એવું લાગે ચોમાહામાં જાવ તમે તારે જાવ હોય ચોમાહામાં તો હું તને લઈ જાય બસ. અશોક આ બુદ્ધિ વગરની વાત તો જરાય ન કરતા હો. બીજું તો મારી પાસે કાંઈ ઓપ્શન જ નથી તારી સામે. તમે જાઓ ને અહીંથી, મારે તમારી હારે ખોટી ભેજામારી કરવી જ નથી. આમે તે જો અહીં ઊભો રહી રહીને પરસેવો વળી ગયો. લાને તો પથારી ફેરવી નાખી. મને નહોતી ખબર કે ડોસીમાં આ સમય આવવાના હશે. ધીમેથી બોલી સાંભળતા હશે, પાછા સાંભળી જાય ને તો આખો ઘરને માથે લે. એ જ કર્યું છે ને. આ તમારે મને ફોન કરીને કેવું તો જોઈ ને કે ડોસીમાં આવી ગયા છે. અમે એને ત્રણેય હાઉઓ ખરીદી કરવા ગયા હતા અને આવ્યા ને તો મોતે મરી ગયા. મને ખબર જ હતી કે કાંઈક થાય, વિઘ્ન આવે જ ગમે ત્યારે બહાર જવાનું થાય ને ત્યારે જ. હે વિઘ્ન હરતા ગણપતિ દાદા, અમારા ઘરમાં જ કેમ આ વિઘ્ન આવે છે? બધા તો ગોવા ફરવા જવાનો પ્લાન કરે ને તોય તો સક્સેસ થઈ જાય છે. અરે ફાર્મમાં આપણે જવાની ના પડે છે, હું આપણને ગોવા ફરવા જવા દે. પણ હું એમ કહું છું, આ લગ્ન કરીને આવીને ત્યારના ડોસીમાં આવી રીતના નૈડા જ કરે છે ને કાંઈક પ્લાન ફ્લોપ કરે છે. તમને એમ નથી થતું કે આ જૂના જમાનાની હું હતી ને તો હું સહન કરી લેતી હતી, પણ અત્યારના જમાની આ બે વહુને બિચારીનું હું સમજવું? અરે જો એમાં એવું છે ને, બા છે ને પહેલેથી બહુ તાણમાં જીવન જીવા છે.
હું જ્યારે નાનો હતો ને બાએ મને નાનેથી મોટો કર્યો છે. હા બાપુજીની તો ગેરહાજરી જ હતી અને કેટલું એણે કામ કર્યું. દાડીએ જતા, પારકા ઘરના કામ કર્યા અને મને એણે ભણાવ્યો અને બહુ એટલે બહુ એણે ત્રણ ભોગવી છે. એટલે એને છે ને આવું બધું ખોટા ખર્ચા લાગે એટલે આપણે એ છે ને ત્યાં લગી આપણે કાંઈ ખોટા ખર્ચા નહીં કરવાના. બેન વહુને ને છોકરાને સમજાવી દેજે કે એ જ્યાં લગી અહીં રોકાય ત્યાં લગી તમારે હોટલમાં નહીં જવાનું, ટાઈમ ટુ ટાઈમ ઘરે આવી જવાનું અને એ કહે ને એમ જ કરવાનું છે. એટલે એવું જરીક તું સમજાવી દેજે ને, ધ્યાન રાખવાનું. હું જાણું છું કે બાએ નાનપણથી તમને તકલીફમાં મોટા કર્યા છે અને ખોટા ખર્ચા ન કરાય, પણ બાને એટલી તો ખબર હોવી જોઈએ કે અત્યારે આપણે સારું છે ઘરમાં, બે દીકરા વેલ સેટેલ છે અને આપણે ઇન્કમય સારી છે, તો આખું વરસ છોકરાઓ બિચારા કામના ઢહડા કરે તો 2-3 દિવસ ફરવા જાય તો એમાં શું વાંધો છે? આ હું એમ કહું છું કે આ બે વહુને કેવી રીતે મારે સમજાવી? બિચારીઓને હું ખબર પડે કે આ જૂના જમાનાના ડોસુના વિચાર કેવા હોય. હું જાણું છું કે હું તકલીફમાં રહી છું આ ઘરમાં, પણ એનો મતલબ એવો તો નથી ને કે મારી બે વહુને બે દીકરાને પણ એમ જ રાખવા. હા, તારી વાત સાચી છે કે અત્યારની પેઢીઓ છે ને આવી રીતે તકલીફમાં ન રહીએ કે એને બહાર ખાવા જોવે, પિક્ચર જવા જોવે, બધું એને કરવું હોય. પણ હવે એને જરીક તું સમજાવી દેજે ને કે એ છે ને બા છે ને ત્યાં લગી જ આ બધું સહન કરવાનું છે. પછી તમારે જે કરવું હોય એ બધી છૂટી આપી દેજે અને આપણે પછી બધા હારે તારે એવું લાગે ને તો કે અહીંયા એ ફરવા જાવું આપણે. પણ એ છે ત્યાં લગી એની સામે બોલે નહીં, એ કે એમ કર્યા કરે. એમ જરીક સમજાવી દેવું. બીજું તો હવે શું થાય આમાં? મારે તો એમ ન કહે બાને કહેવાય કે તમે સાનું મના બેહો, તમને કાંઈ ખબર ન પડે, આ અત્યારની પેઢી બધી આવી જ હોય, એવું જો કહેવું ને તો એનું મન તૂટી જાય. જાણો છો કે બાનું મન તૂટી જાય, પણ મારા દીકરાઓનું પ્લાનિંગ અને મારા બંને વહુનું જે પ્લાનિંગ કરેલું એ તૂટી જાય ને એ મને સેજે નહીં ગમે. અરે હું ન જાઉં તો હાલશે, બસ હું નહીં જાઉં બાનું માન રાખવા માટે. પણ આ દીકરાઓને માંડ વેકેશન પડ્યું ને એ સમયે બા આવ્યા અને બા જેથી જાય ને તે દિવસે તો વેકેશન ખુલી જાય તો હું એને કામ જ કરવાનું ન કરું. રાજા રામ હતા ને એના પિતાશ્રી દશરથનો પ્લાન સફળ નહોતો થયો. એને કેવું ધાર્યું હતું ને કેવું નીકળ્યું. બસ એવું છે આ બધું. માણસની જિંદગીમાં એ ધારે ને એ કાંઈ નથી થતું. અમુક બધી ઉપરવાળા ઉપર છોડવું પડે. બહુ વહુને એવું તારે હા કહી દેવાનું છે કે બેહો એમણે સાનું મને સમજ્યા. અને એવું લાગે ને તો ડારો દેજે ને. જો ન માને ને તો ડારો દેવો કે સારું મને બેહો, અમે આવું કાંઈ નહોતું જોયું અમારી જવાનીમાં, તો તમે શું આ હોટલમાં જવાના દીકરા થાવ છો? એમ ડારો દઈને કહી દે ને તો એ માની જાય ને પછી નામ જ નહીં લઈ જવાનું. મારી સાસુએ મને જેમ રાખી, જેમ કીધું એમ કર્યું મેં, એવી રીતે જ મારે મારી વહુ ઉપર અજમાવાનું. આમ જો આવું કરીશ ને હું તો બે દીકરાના ઘર બાંધતા વાત નહીં લાગે અને પછી કહેતા નહીં કે બે વહુ એના પિયર વહી ગઈ. તો એવું લાગે તો એક કામ કરો ને, બેને વારાફરતી એને પિયર મળવા જવાનું છે એમ કરીને વળાઈ ગયો ને એટલે એને ગમે અને આપણું કામ થઈ જાય. જોઈએ આપણે હવે. એટલે મીરા, હા બા. મીરા આજ છે ને રવાનો શીરો કરી દેજો, મારે ખાવો છે. મારે છે ને અહીંનું પાણી હઈ ગયું ને મોઢામાં સાંદા પડી ગયા છે. શેનો શીરો? એ રવાનો શીરો. રવો એટલે? કા તમારે અહીંયા ઓલી સત્યનારાયણની કથા ન થતી હોય એમાં જે પ્રસાદમાં મુકાય ને એ રવાનો શીરો. અચ્છા, પણ બા એ તો મને બનાવતા નથી આવડતો. નથી આવડતું તો એક કામ કર, ઓલી ગોળનો શીરો કરી દે. ગોળનો શીરો એ કેવો હોય બા? ગોળનો શીરો બને? મને તો આજ ખબર પડી. લે, મને લાગે છે કાં તો તું તારા બાપના ઘરેથી કાંઈ શીખીને નથી આવી ને અહીંયા આવ્યા પછી તને હિરલે કાંઈ નથી શીખવાડ્યું. એટલે કહેવા શું માંગો છો? ઈસ કે ઈ તો સોડિયુંને આવડવું જોઈએ. રવાનો શીરો, લાડવા, આ ગોળવાળો શીરો, લાપસી, આ બધું તો આવડવું જ જોઈએ. ન આવડે તો? ન આવડે તો તમે બધું છે ને વેતા વગરની કેવાવ. ન આવડે તો આ તારી હાઉને તે કીધું ને કે મને શીખવાડો કોઈ દી. એમને શું કહેવાનું હોય? અડધી વસ્તુ તો એમને જ નથી આવડતી. ક્યારેય શીખવા બેસો તો એ બગાડતા હોય છે. લ્યો, આ મેં છે ને સિટીની વાત તો સાંભળી છે. એ હાંસ પડે ને એટલે બધાય છે ને બાયું ને એના ઘરવાળા ને બધા ઓલું પીઝા ને કાંઈક ઓલું બગડેલું શું કે ઓલું બર્ગર, ઈ ને ઈ બધું ખાવા જાય, પણ એના ઘરમાં જે રાંધવાનું હોય અને ખવાતું હોય ઈ આવડે નહીં. એવું કોને કહ્યું? અમને બધી રસોઈ કરતા આવડે છે. શાક, રોટલી, દાળ ભાત, ખીચડી,
અને હા સાઉથ ઇન્ડિયનમાં પણ થોડી વસ્તુઓ હું બનાવી લઉં છું ને ચાઇનીઝ અને પંજાબી પણ મને આવડે છે. પણ મેં કીધું એમાંનું કાંઈ નથી આવડતું ને. એ અમારામાં તો કેવું હોય ખબર, સોડિયુંના લગ્ન કરવાના હોય ને એ પહેલાં એને આ બધુંય શીખવાડે. લાડવા કેમ કરવા, રવાનો શીરો કેમ કરવો, લાપસી કેમ કરવી, પછી એને હારે વળાવે. અને ન આવડે તો હું ન આવડે તો માયું એ શીખવાડવું જોઈએ. ન આવડે તો ક્યારની મંડાણીશ એક શેર ઝીણિયમથી, પણ હાથ વેચનો ઝીપડો છે તારો. હું તો પૂછું છું બા તમને. તો તમારા જમાનામાં મંચુરિયન નહોતું, આ પંજાબી નહોતું, તો ક્યાં કોઈને આવડતું હતું? કોઈ ખાતુંય નહોતું. તો એમ જ કહું છું, અમે નથી ખાતા એટલે નથી આવડતું. એ તારી આવું ને કે શીખવાડે અને ગમે ઈ થાય. મારાથી આજ બોલાતુંય નથી, પાણી એ નથી પીવાતું. મારે રવાનો શીરો ખાવો છે ને કાલ લાપસી ખાવી છે. ચા તો તમે 8 વાર પીધી. હા તો હું ટાઢી કરીને પીવું છું ડોબી, ગરમ નથી પીતી. મોઢું આવ્યું છે તો એમાં. જમવામાં પણ એવું જ કરો ને, શાક અને રોટલી ઠંડુ થાય પછી ખાઓ. નથી તીખું ખાવું. મેં કીધું મારે શીરો ખાવો છે તો હું કામ મંડાણી છે આમે. તમે તો નહોતા બોલી શકતા ને, ચુટ્ટું બોલો. એમ બોલી જ નથી. મેં એમ કીધેલું કે મને બધું બળે છે મોઢામાં. બોલાય તો ખરું જ ને. આ તુંય સે ઝીણકી એમથી પણ કેટલા લવારા કરે છે એ મારી સામે. હશે હવે બા, જવા દો ને. શીખવાડ્યું જશે લવારા કરતા. હા હા, એ જ શીખવાડ્યું છે. મારી માએ મને બરાબર શીખવાડ્યું છે. આ તમને બોલતા કોણે શીખવ્યું હતું? આ છે ને તમે બધું આવી ને એટલે બોલતી થઈ, બાકી મારા મોઢામાં જીભ નહોતી કોઈ દી. હાઉની અમે કોઈ દી બોલ્યા નથી. કેવા મમ્મી કહેવાય તમારા? બોલો, મોઢામાં જીભ નહોતી, બિચારી છોકરીને બોલતા ન શીખવ્યું. તમારા મમ્મીની ભૂલ તો છે, બોલતા તો છોકરીઓને બસ કરને પણ હું મંડાણી છો ક્યારની. મેં કીધું ને એ તારી હાહુને પૂછ અને કા ગમે ત્યાંથી જોઈને મને એ બનાવી દે. બસ મારે આજ રવાનો શીરો ને કાલ લાપસી બેમાંથી એક ખાવું છે. મારાથી મોઢામાં બળે છે. બોલાતું નથી. ના બોલાય તો છે. આ તમારા જેવી હોય ને એટલે બોલવું જ પડે. પછી ભલે મને દુખતું હોય કાં બળતું હોય. લ્યો હશે બા, તમારો શીરો કન્ફર્મ શીખ્યા પછી હું બનાવી દઈશ, પણ શીખવામાં સમય લાગશે. અને જો એવું તમારે અત્યારે જ ખાવું હોય તો મમ્મીજીને કહો, 10 મિનિટમાં શીરો હાથમાં. મેં તને કીધું જ ને, એટલે તું મને એમ નહીં કે તું આને કે ને તું આને કે ને. તારે જેને કેવું હોય ને એને કહીને મને શીરો કરી દેજે. બસ બીજું કાંઈ નથી જોતું. ઠીક છે, હવે જોઈએ, શીખીશું. આ તમે મને રેસીપી આપો ને કેમ બનાવાય. પહેલાં ઘીમાં રવો શેકવાનો. એ શેકાઈ જાય ને એની સુગંધ આવવા માંડે ને એટલે એમાં દૂધ અને પાણી નાખવાના. એ નખાઈ જાય ને અને એ બધું ભેળસેળ થઈ જાય ને પછી એમાં ખાંડ નાખવાની એટલે રવાનો શીરો થઈ જાય. પછી એમાંથી ઘી છૂટું પડે. અને જો છૂટું પડે એટલે પાછું લઈ લેવાનું છે ને. આવા ને આવા તમે લોકો હો ને તે મને એમ કીધું શીખવાડવામાં પાછી ઊંધી કે ઘી પાછું લઈ લેવાનું. હાવ ડોબા જેવી છે તું. દાળ ને શાક વઘારે તેલ પાછું લઈ લેશો. ના પણ તમે કહ્યું કે છૂટું પડે એટલે મને એ એમાંથી છૂટું પડે ને એટલે એમ સમજી લેવાનું કે હવે શીરો થઈ ગયો છે. ઠીક, સમજી ગઈ બા. હું શું કહું છું, આ ઘી કેટલી માત્રામાં, ખાંડ કેટલી માત્રામાં, દૂધ કેટલી માત્રામાં, એ કેવી રીતે લેવાનું? એ તારી માત્રા બાત્રા છોડ ને. 1 વાટકી રવો હોય ને તો 1 વાટકી ઘી, 1 વાટકી દૂધ ને પાણી અને 1 વાટકી ખાંડ, આ બધું ભેગું કરો ને એટલે શીરો મસ્તીનો થઈ જાય. સારું બા. હો ને કરી દેશે. હાલ હૈશ, એટલે ગરમી થાય છે ને પછી સાડીએ પહેરવાની છે. આ વહુ કહેતી હતી બરાબર જ હતું કે મમ્મી તમે ડ્રેસ પહેરતા થઈ જાઓ, પણ આ ટેવ એવી પડી ગઈ છે ગામડામાં રહી રહીને કે સાડી જ પહેરવી પડે છે. હિરન એટલે બા શું થયો? આ શું કરે છે? અરીસા સામે ઊભી બા જો ને, હા વાળ ઓળતી હતી તો આ વિચાર આવ્યો સાડીનો. આ અમારા જમાનામાં તો અમે કોઈ દી અરીસો ભાળ્યો નથી અને તમે અરીસા પાસેથી ખસ્યું નથી. કોણ જાણે રૂપના અંબાર થઈને ક્યાં જાવું. બા રૂપનો અંબાર નહીં, પણ આ શહેરમાં છે ને બધા બૈરાને આવી ટેવ હોય કે વારંવાર અરીસામાં જોવે કે આમ વ્યવસ્થિત તો સાડીનો પલ્લું છે ને, આ વ્યવસ્થિત હેર છે ને, કેમ કે સવારથી સાંજ સુધી આ મહેમાનના ઘસારાય કેટલા હોય અને સારું ન લાગે કોઈ આવે તો અહીંયા. બસ હવે તું લપલપ જ કરીશ. આ છે ને અમે કપડાં પહેરતા હતા અને અમે ઓઢણા ઓઢતા હતા. અરીસા વગર અમે હારું જ ઓઢતા હતા અને હારું જ પહેરતા હતા અને અમારે મહેમાનો આવતા અમારા કઈ ઘર એમને વાંઝ્યા ન રહેતા. લ્યો બા એવું નથી કહેવા માંગતી, પણ આ તો શહેરની પરિસ્થિતિ કહેવા માંગી તમને. મારે નથી સાંભળવી તારી શહેરમાં જે થતું હોય. પણ એ બધું મૂકો ને બા, આ રાડું પાડતા પાડતા કેમ શું થયું પાછું તમને? હું થયું એટલે આ તારી વહુ. શું થયું મારી વહુ? તેને શીરાન લાપસી કરતા નથી શીખવાડ્યું. બા શહેરની છોકરીઓ ભણેલી ગણેલી હોય
એને બિચારાને લાપસીને સુખડી કરતા થોડી આવડે. એલા આ ભણેલાને ને ઘરની રસોઈ કરવાને ને ઈ બેવને હું એમાં લેવા દેવા હોય? એમાં એમ છે કે જો પૂરેપૂરું માસ્ટર ડિગ્રી કરી હોય ત્યાં તો બિચારી ઉંમર લાયક થઈ જાય અને સીધે એને પરણાવી દેવામાં આવે તો એ ક્યારે શીખે? અહીંયા આવીને શીખી જશે અને ન શીખે ને તોય વાંધો નહીં, હું બધું બનાવી દઈશ જ્યારે ખાવું હશે ને ત્યારે લાપસીને. અને પછી તું ઘરમાં ન હોય અને મારે ખાવું હોય ત્યારે કોણ બનાવી દે? એ એવું ન હાલે. આપણામાં છે ને સોડિયું ને તને ખબર નથી, આપણામાં સોડિયુંને પરણાવવાની હોય ને એ પહેલાં જ્યારે એને રસોઈ શીખવાડે ને ત્યારે પહેલાં શીરો લાપસીને લાડવા શીખવાડે. એ તને ભાન છે કે નથી? હા બા, એટલી તો ભાન છે, પણ આ અત્યારની છોકરીઓને કાંઈ ન કહેવાય ને. અને જો કહીએ ને તો આપણા દીકરાઓના ઘર ભાંગી જાય. અને હું એવું નથી ઈચ્છતી કે મારા બંને દીકરાઓના સુખી સંસારમાં હું આગ લગાડું. એલી એ અક્કલ મઠ્ઠી, એ ઝોણ કરવા જાય ને ત્યારે જ એની માને પૂછી લેવાય કે આને શીરો લાપસીને લાડવા આવડે છે કે નથી આવડતા. અને તને ખબર છે આપણા ઘરમાં જ્યારે ઝોણ નક્કી કર્યું હોય ને વહુને પહેલાં ઘરમાં લાવીએ ને ત્યારે એની પાસે પહેલાં કંસાર બનાવડાવીએ એ જોવા કે એને કાંઈ આવડે છે. એ દાળ ભાત શાક રોટલી તો બધાય ના આવડતા હોય પણ આ કંસાર કરતા આવડે ને એ સોડી હાસી. તમે એવું કહેવા માંગો છો જેને સારો કંસાર કરતા આવડે ને એ જ સારો સંસાર કરી શકે એમ? તો એટલું સમજેશ, કંસાર ને સંસાર સમજેશ, પણ વહુને સમજાવતા આવડતું નથી તને. બા તમે કાં નથી સમજતા? તમે 19મી સદીના રહ્યા એટલે તમે એના વિચારો બરાબર છે, પણ અત્યારે હા 21મી સદીમાં વહુઓને કાંઈ ન કહેવાય. આ તો અમે બધા સાંભળી લેતા હતા, પણ અત્યારની વહુ હાહુનું કાંઈ ન સાંભળે. પણ છતાંય જો તમને એવું દુઃખ થતું હોય કે વહુને શીરો લાપસી લાડવા નથી આવડતા તો હું ધીમે ધીમે શીખવાડી દઈશ ને. કે દી તમે તારા માથે ધોળા આવે તે દી શીખવાડીશ? બા થોડા તો આવી જ ગયા છે, કાંઈ દેખાતા નથી. આ પાર્લરમાં જઈને કલર કરાવતી હોય ને લ્યો. એટલે હા જો જુવાનીમાં ધોળા આવી ગયા એમ ને, એટલે આવડતું તો નથી એ તો નક્કી થઈ ગયું ને. વાહ એવું નથી બાપા, તમે કેમ સમજતા નથી? તમે બીજી વખત જો પાછા આવશો ને રોકાવા ત્યારે હું અંધુય શીખવાડી દઈશ. બસ તમારે ફરિયાદ કરવાનો મોકો જ નહીં મળે અને હું મારી બે વહુને સમજાવી દઈશ કે તમે શીખી જાઓ. હું બીજી વાર આવું તો ને, તે પણ હું અહીંયાથી જવાની નથી. જ્યાં સુધી તારી વહુને શીરો લાપસી લાડવા ને કંસાર ન આવડે ને ત્યાં સુધી હું અહીંથી જવાની નથી. એ લોકોના હાથનું જ ખાઈને જવાની છું. બા તો તમે ઘણો સમય રહેશો ને? હા, કેમ કે શીખવાડતા તો સમય લાગે ને. જો મને અહીંથી વહેલી મોકલવી હોય ને 2 દાડામાં એને શીખવાડી દે, એના હાથનું બધું ખાઈ લઉં પછી હું વહી જાઉં. પણ નહીં આવડે ને ત્યાં સુધી તો હું જવાનું નથી. હવે તારે નક્કી કરવાનું છે કે તારે તારી વહુને ક્યારે શીખવાડવાનું છે. બા બહુ ગરમી થાય છે નહીં? હા એસી નખાવી પણ એસી કંઈ કામ નથી કરતી, પંખાય કામ નથી કરતા જુઓ ને. એટલે જ કહું છું, આવી જાવ ગામડે એ મજાના લીમડા હેઠળ આપણે ખાટલા નાખીને બધાય હુઈએ ને ક્યાં ઊંઘ આવી જાય એ ખબર ન પડે. અને આ જ્યારે ચરક મોઢા પર પડે ને ત્યારે હૂક ચડે, ખબર છે ને તમને ખાવા હા પીવા? ડોબી છો. રાતે હુતી વખતે કંઈ થોડા કંઈ કબૂતરા સરકતા હોય. તું રાતે જાઈશ? નથી જાતી ને, એમ એ ન જાતા હોય. હા સવારે ઉઠીને એ જે કરવું હોય એ કરે, પણ આપણે તો હુઈ રહેવા. અમે હુઈએ છીએ, અમારા પર તો કોઈના સરક ન આવ્યા. પણ હવે એ બધી વાત જવા દે. જો ગરમી લાગતી હોય તો ગામડે આવવાનું, અને નહીં તો અહીંયા વહુઓને બધું શીખવાડી દે. હું પછી જાય ત્યાં સુધી અહીંયા જ છું. હા ડોસી મુદ્દે કરવા શું માંગે છે? મારા 2 દીકરાના સુખી સંસારમાં આગ લગાડવાનું મને શીખવાડે છે, પણ હું એવું નથી કરવાની. આ તમે જેવું મારા પર વિતાવ્યું ને એવું તો હું કરવાની જ નથી, સમજી લેજો. પણ આને કોણ કહેવા જાય? છો આદિ, આ તમારા બા છે ને ખરેખર ટોક્સિક છે. એમની સાથે રહેવું એના કરતાં જનાવરની સાથે પિંજરામાં પૂરીને રાખે ને એ વધારે સારું. એનું પણ એક કારણ છે કે જો જનાવરને આપણે ન ગમે તો આપણને ખાઈ જાય અને ડિનર કરીને પૂરું કરી નાખે. પણ આ બા એ તો જીવવા પણ ના દે અને મરવા પણ ના દે. સાચી વાત છે તારી, જીવવા પણ ન દે ને મરવા પણ ના દે. હા પણ હવે છે ત્યાં સુધી એ જે કરવા માંગતા હોય ને એ કરી લેવાનું. કરવા નહીં, કરાવવા માંગે છે. હમણાં મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું કે શીરો બનાવી દે. મેં કહ્યું કે મને શીરો બનાવતા નથી આવડતો. તો કેટલું લેક્ચર આપ્યું મને. હા તો શીખી જા ને. જો મતલબમાં બાને શીરો ભાવે છે, બધાને ખબર છે, અને એ માગે ત્યારે શીરો એમને આપવો જ પડે છે. ના આપીએ તો તમને લોકોને
તે જ કોઈ દિવસ શબ્દો સાંભળ્યા નહીં હોય ને એવા શબ્દો સંભળાવશે. એના કરતાં સારું છે કે એમને શેરો આપી દેવો. કાનના પડદા ફાટી જશે જો એ બોલવાનું ચાલુ કરશે તો. અચ્છા, તો બીને રહેવાનું એમનાથી. આદિ મને શીરો બનાવતા નથી આવડતો. તમે જ સમજો મારી વાત. એ લોકોનું કેવું એવું થતું હોય કે અત્યારની છોકરીઓને કંઈ આવડતું નથી. તો પહેલાંના જમાનામાં પણ ક્યાં લોકોને ચાઇનીઝ અને પંજાબી બનાવતા આવડતું હતું, ક્યાં ઢોસા બનાવતા આવડતા હતા. તો એવું ન હોય કે આવડવું જરૂરી છે બધું. તારી વાત બરાબર છે. હું સમજી શકું છું કે તને અત્યારે આવડતું નથી, પણ તું શીખી તો શકે ને. પણ શું કામ શીખવું છે? બા માટે, આપણા માટે. કાલ સવારે કદાચ માની લે કે તારા દાંત તૂટી ગયા તો શેરો સિવાય તું બીજું ખાઈ શું શકીશ? હા, તો તને શેરો બનાવતા આવડતું હશે તો તું એ ખાઈ તો શકીશ. કોણે કહ્યું કે બત્રીસી ન મળે? હું આર્ટિફિશિયલ દાંત લગાવી લઈશ, પણ શીરો તો નહીં જ શીખું, કારણ કે મને આવડતો પણ નથી અને ભાવતો પણ નથી. ચાવવાની મજા નહીં આવે ને. હા, ઓરિજિનલ દાંત હોય અને પછી તમે ડુપ્લિકેટ લગાડો એમાં બહુ ફરક હોય છે. ભગવાન, જો ભગવાનને અત્યારે યાદ કરવાથી કંઈ ફાયદો નથી. ભગવાન બિચારા આમાં વચમાં નહીં આવે, કારણ કે બા છે સામે અને બાની સામે કોઈ ના પડે. એટલા માટે હું તને એમ કહેવા માગું છું કે તું પણ શું કામ સામે પડે છે? તને ખબર જ છે કે હવે ત્રાસ થઈ જ ગયો છે, રોજનું છે. એક દિવસનું હોત તો સમજ્યા, રોજે રોજ આપણા ઘરમાં માથાકૂટ થાય છે અને આપણા બંને વચ્ચે પણ બોલાચાલી થાય છે. તો આવું શું કામ કરવું જોઈએ? બોલી લીધું. હા, તો બોલી લીધું એમાં મેં ખોટું શું કીધું? હા, તો તમે શીખી જાવ ને. તું શીખી જા ને. તમે શીખો. તું તમારા બા છે, મારા બા નથી. હું કોઈ આણામાં લઈને નહોતી આવી. હા, તો આણામાં નહોતી લાવીને તો હું આણામાં લઈને આવ્યો છું. બસ તો અહીંયા જ શીખી રહેશે. જાઓ. શીખી જાઓ. શીરો બનાવો, જાઓ. શીરો બનાવો તારે પડશે. તને કીધું છે, મને નથી કીધું. મને કીધું હોત તો મારે શીખવું પડત ને બનાવીને બાને ખવડાવવો પડત. હા, તો હવે હું તમને કહું છું કે તમે મારા માટે શીરો તું બનાવો. થોડી મારી બા છો. ખબર છે મને, પત્ની છું તમારી. રોજ રોજ યાદ કરાવવાની કોઈ જરૂર નથી. કહ્યું મેં કે મમ્મીજીને ફાવે છે શીરો બનાવતા તો એમના હાથનો ખાઈ લો, પણ નહીં, તમારા બાને તો મારી જણી કાઢવી છે. એવું જ રહેશે. જો બાને ખબર છે કે તને નથી જ આવડતો, એટલા માટે જ એને તને ચીંધ્યું હશે કે તું બનાવીને ખવડાવ ને તું જાપ. હવે જ્યાં સુધી તું નહીં આપે ને ત્યાં સુધી એ જપ નહીં લે. અને તને ખબર છે ને કે બાને જો સમયસર નહીં મળે ત્યાં સુધી એ તારું લોહી પી લેશે, ચૂસી લેશે તને. તો કઈ વાંધો નહીં ને, મારા મમ્મીનું ઘર છે, હું તો ત્યાં જતી રહીશ. હા, બનાવો ખોટું શીરો અને ખાઓ. ખોટું કહેવાય. હું ભલે તને ખોટું કહેવાય. કંઈ કહેવા નથી માંગતો, તને સમજાવવા જ માંગુ છું. આપણે બંને આ વાત ઉપર બહેસ કરી ચૂક્યા છીએ, એક વાર નહીં ઘણી વાર કરી છે. જ્યારથી બા અહીંયા આવ્યા છે ત્યારથી ઘરમાં આપણા બંને વચ્ચે બહેસ જ થાય છે. પતિ પત્ની તરીકેનો પ્રેમ તો રહ્યો જ નથી. હા, તો હું એમ કહેવા માંગુ છું કે હું તને ખોટું નથી કહેતો, સાચું કહી રહ્યો છું. જો સમજવાની કોશિશ કર. બા હજી થોડા દિવસો રોકાશે, ત્યાં સુધી શાંતિ બનાવવી જરૂરી છે અને તું બાની વાત માની લે. જો ખરેખર કહું ને તો મારું કોઈ મૂળ નથી. તમારી સાથે પ્રેમથી રહેવાનું, બા સાથે પ્રેમથી રહેવાનું. શીરો મને નહીં આવડે તો હું નહીં બનાવું, જેને આવડતો હોય એ બનાવે. તું નહીં બનાવે તો પછી મને ફરિયાદ નહીં કરતી કે બાએ મને આવું સંભળાવ્યું કે તેવું સંભળાવ્યું. કરીશ. હું નહીં સાંભળું. તોય સંભળાવીશ. કાંઈ કામ હતું? હું કહું સમજો, આપણે છે ને એવું વિચારવાનું કે કોઈ દિવસ આપણે દુઃખી ન થાવી. સાચી વાત છે તમારી. અને મેં એવું વિચારી લીધું છે કે હવેથી હું કોઈ દિવસ દુઃખી જ નહીં થાઉં. અરે આ તો બહુ ખુશીની વાત કહેવાય. સાચી વાત છે તમારી, ખુશીની વાત જ કહેવાય, કારણ કે મારી સાથે સાથે તમે પણ હવેથી દુઃખી નહીં થાવ. હુંય દુઃખી નહીં થાવ, તોય દુઃખી નહીં થાય, તો આપણે સુખી જ હે. જય ભગવાન. ભગવાનનો હાથ છે ને આપણી ઉપર છે, એ મને હવે લાગે. હાલ તો હું છે ને મારે થોડુંક કામ છે. મારી વાત તો સાંભળો. હા, તમે પૂછશો ને કે મેં શું એવું વિચાર્યું છે કે આપણે બંને જણા બસ ખાલી સુખીથી રહી શકીએ. હું એમ વિચારું છું કે આ વાત સાંજે પૂછે, કારણ કે રાજ જેટલું મોડું ખુલે ને એટલું સારું. અશોક, અત્યારે ખુલે ને તો એટલું સારું કહેવાય, કારણ કે આપણે આ દુઃખમાં પસાર થઈ રહ્યા છીએ ને તો જલ્દી આપણે સુખમાં પ્રવેશ કરી શકીએ. એટલે તું વાત કર, આમ કઈ એવી વાત છે? વાત જાણે એવી છે કે આપણે નોખા થઈ જઈએ. હે? હા, આપણે જો આ ઘરથી નોખા થઈ જશું ને તો તમે સુખી ને હુંય સુખી, અને હું સુખી રહીશ તો તમે સુખી રહી જ શકશો. એમાં કોઈ સવાલ છે જ નહીં. નહીં, હા. નોખું નથી થવું. કેમ નોખું નથી થવું? એટલે તમે શું કહેવા માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે પરિવાર જોડાયેલો હોય ને તો જ સુખી હોય. પણ આ તો કેવો પરિવાર કહેવાય અશોક? આ બા છે ને બધી વાતમાં જબરદસ્તી કરે છે, ઓર્ડર ઉપર ઓર્ડર કરે છે. અને જો અશોક, હું આવી રીતે દબાણમાં ના રહી શકું. તે પેલું સાંભળ્યું હશે ને કે આપણે કેટલા જન્મ લેવી પછી માણસનો અવતાર મળે. હે,
તો માણા બનીને જીવી લેવાય. તો થોડુંક સહન કરી લે ને માણા બની જા આપણે. સહન કરવાની કોઈ હદ હોય? અરે બાના અત્યાર સુધી મેં બધા કામ કર્યા છે અને એકાદ 2 વર્ષમાં એકાદ વાર આવે, પણ કેટલું ટાઈમ રોકાય ને એનું કઈ નક્કી જ નહીં. અને સાચું કહું ને તો જે કામ મને નથી આવડતું ને એ જ કામ એ મને સીંધે. જો આ 60 પછી છે ને ગમે એ વ્યક્તિ હોય એ થોડુંક નાના છોકરા જેવું થઈ જાય, સમજી? આ કહેવત છે કે ગૌઢું માણા હોય ને નાના છોકરા જેવું કરે છે. એટલે આ બહાર ને એ હવે નાના છોકરાને જેમ છે ને એની બુદ્ધિ થઈ ગઈ છે. એમ સમજવાનું આપણે. મારે કઈ નથી સમજવું અને મારે તમારું આ લાંબુ લાંબુ લેક્ચર છે ને સાંભળવું જ નથી. 100 વાતની એક વાત, આ ઘરમાંથી આપણે નોખા થઈએ છીએ. તમારે થવાનું છે કે નહીં? નહીં, મારી વાત સાંભળ. નોખા થઈએ કઈ કોઈનો ફાયદો નથી, સમજે તું? જ્યાં સુધી ભેગા રહીને ત્યાં સુધી જ સારું છે. નોખા થાવી તો અલગ ગેસ, અલગ ફલાણું, અલગ ઢીકડું, બધું અલગ અલગ કરવું પડે ને. એ તો વસાવવું જ પડશે ને. આજ નહીં તો કાલે આપણે નોખું તો થવું જ પડશે ને. તો કાલે શું કરવા વેઇટ કરીએ? આજે ને આજે નોખા થઈ જઈએ. અને રહી વાત બીજી કે આજ સુધી હું મારા બાપના ઘરે આવી રીતના દબાણમાં નથી રહી, તો આ બા મને દબાણમાં કેવી રીતે રાખી શકે? તે પરસેવો વાળી દીધો હાસીન. એટલે જ કહું છું કે હું સુખી થઈશ તો તમે સુખી થવાના જ છો, તો નોખો થવાનો વિચાર કરી લો અને હા પાડી દો. નોખું થોડું થવાય, પણ હું એમ કહું છું જરીક વિચાર, થોડોક લાંબો વિચાર કર. હજી આપણે કાંઈ સંતાન નથી, ક્યારે નોખું થવાય ખબર? જો આપણે સંતાન થઈ જાય, આદિભાઈને ને એને સંતાન થઈ જાય, થોડાક મોટા થઈ જાય, 5-7 વર્ષના છોકરાઓ, પછી નોખા થાય ને તો બહુ ઉપાધિ નો. સાચી વાત છે. ત્યાં સુધીમાં તો આ બા નામનો પ્રોબ્લેમ છે એ ઉપર વયો જાય, પછી તો કઈ સવાલ જ આવતો નથી નોખા થવાનો. વાત હજી છે, હવે થોડુંક સહન કરી લે. મારીથી સહન નહીં થાય અશોક, કેમ કે બા ખોટી રીતે હેરાન કરે છે. અરે ક્યાંક પાડોશીના ઘરે ગયા હોય તોય પૂછપરછ કરે. શું કરવા જવું જોઈએ? આપણે પાડોશી હારે ઘર જેવા સંબંધ રખાય જ નહીં, કેમ કે છેલ્લા 5 વર્ષથી આપણે પાડોશીની સાથે ઘર જેવા સંબંધ છે. મારી વાત સાંભળ. કાલ બાએ મારી હારે હું કર્યું એ કહું. હું છે ને ડાયરેક્ટ ફિલ્ટરમાંથી પાણી પીતો હતો. તે બા ખીજાણા, એ કે ફિલ્ટરમાંથી નહીં પીવાનું, ગોળામાં જ પીવાનું. મેં ગોળામાં ફિલ્ટરનું જ પાણી નાખ્યું છે કે તેડે પેલો ટાંકાનો નળ આવે ને એમાંથી પાણી પીવાનું ચાલુ કર્યું. મને હોતે કીધું કે તું ટાંકામાં જ પાણી પીજે. મારે શું કરવું કે બોલ? પીવું પડ્યું. પાણી પીવાનું તમારે, પણ હું નહીં પી શકું. હવે હું જો ટાંકાનું પાણી પી જતો હોય તો બાના થોડાક શબ્દો તારે સાંભળવામાં હું વાંધો છે? જો અશોક, બા છે ને, બા બધી રીતે આપણે એને માનીએ છીએ, સાચા માણસ છે, પણ કોઈક માણસની પરિસ્થિતિ તો જોવી જોઈએ ને કે મને ભાઈ આ કામ નથી આવડતું, તો એને સમજવું જોઈએ કે હશે ભાઈ મારા દીકરાની વહુને આ કામ નથી આવડતું તો હું બેસીને એને શીખવાડું. પણ નહીં, શીખવાડવાની વાત તો અલગ ગઈ. મેણા ટોણા મારવાનું શરૂ કરી દે કે તમારા બાપના ઘરે આ નથી શીખવાડ્યું, તારી માએ તને આ નથી. આમાં મારા મા બાપને શું છે? તમારે નોખું થવાનું છે કે નહીં? મને જવાબ આપી દો એટલે મને ખબર પડી જાય. હું જવાબ નહીં આપું. તો પછી હું બીજો, મારી વાત તો હજી પૂરી થવા દે. હું છે ને જવાબ નહીં આપવાનો, પણ હું બીજો રસ્તો છે ને રસ્તો ગોતાઈ, એવો રસ્તો ગોતાઈ ને કે તું જોતી રહી જાય. મારે કોઈ રસ્તો ગોતવો જ નથી. તમારે નોખું તો થવું નથી. તમારે તો આ ઘરમાં જ તમારી જિંદગી કાઢવી છે, તમે નક્કી કરી લીધું છે. તો હવે હું મારી આગળની જિંદગી મારા બાપના ઘરે કાઢીશ. હાથ ભાવ સુધી તું મારથી અલગ નથી થાય. થવાની જ છું અને હું અત્યારે જ મારા પિયર જવાની છું. તમારે જે કરવું હોય ને એ કરી લેજો. પણ મારી ભાઈ માંડ લગન ત્યાં છે ને ભગવાન આ બધું હું માંડ્યું છે તમે. હવે મારે હા આદિને મળવું પડશે. શું છે? હા, ફોન કરીને અગાસી ઉપર શું કામ બોલાવ્યો? કામ હતું, અહીંથી પડવું છે હવે. હે? તો પડી જવાય ને પછી ફોન કરાય. બુદ્ધિ છે મોટા ભાઈ? હે, બુદ્ધિ છે તમારામાં? અરે હિંમત રાખવાની હોય, મરદ છીએ આપણે. અને તમે આ કેવી વાતો કરો છો નબળીઓ? હંમેશા સારું વિચારો. આ ઘરમાં ઝઘડાઓ કંઈ ઓછા નથી થતા કે તમે ઉપરથી આવું વિચારી રહ્યા છો. હવે હા, ઘરનું વાતાવરણ જો અત્યારે હાવ કેવું થઈ ગયું છે. હે, અને આ જો આ તારા ભાભી ઘરે જવાની વાત કરે છે પાછી. ઘરે જવાની વાત કરે છે તો મારી ઘરવાળી પણ એ જ કહે છે. એને પણ હવે નથી રહેવું અહીંયા, કંટાળી ગઈ છે બાથી. બાનો જે ત્રાસ છે ને એ ત્રાસથી મને લાગી રહ્યું છે કે મોટા ભાઈ અમારા બંને વચ્ચે બહુ ઝઘડા થાય છે, બહુ ઝઘડા થાય છે. હવે હું પણ થાકી ગયો છું જવાબ આપીને અને એને સમજાવીને. મને પણ મારી પાસે કોઈ બીજો રસ્તો નથી.
અને તમારી પાસે પણ રસ્તો નહીં હોય એટલા માટે તમે આવું ઊંધું વિચારતા હશો, પણ આવું છે ને વિચારો નહીં. મારી પાસે એક નવો આઈડિયા આવ્યો છે મગજમાં. નવો આઈડિયા? હા, કયો? આપણે કંઈક એવું કરવું પડશે જેથી બા સુધરી જાય. આપણી વહુઓ તો સમજશે નહીં. બા સુધરશે એમ? હમ લાગે જ સુધરે એમ? એ એનો સ્વભાવ હોય ને એ નો સુધરે. સાંભળતું નથી ને કોઈ? કોઈ ને સાંભળતું ને. હવે સાંભળે તોય ભલે સાંભળે. હું તો એમ ભાઈ કહું ભાઈ છું. ભાઈ, હાવ કંટાળી ગયા છે હવે. કંટાળી તો હું પણ ગયો છું. હું ક્યાં કહું છું હું નથી કંટાળી ગયો? હા, હું તો કહું છું બાને છે ને ભૂલમાં આપણે કંઈક એક રસ્તામાં. મિનિટ મારી વાત સાંભળ. અમારે આખું સામું જો, આખું ખુલતી નથી. હવે રાતની નીંદર એ હાવ છે ને આરામ થઈ ગઈ. ભાઈ તમારી હાલત હું સમજી શકું છું. આ ઘરમાં મેન ઝઘડો થાય છે ને બાના લીધે થાય છે. હા, તમે સમજો ભાઈ કે ભાભી અને મારી ઘરવાળી બંને સમજે છે. બા સાથે સરખી રીતે રહેવાની કોશિશ પણ કરે છે, પણ બા જ એવું કરે છે કે જેનાથી લોકો એને બોલાવવા પણ નથી માગતા ને એમનું કામ કરવા પણ નથી માગતા. હવે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે કે નહીં? હે જો મારી વાત સાંભળ. હું છે ને 10 દિવસ બહાર ફરવા વહી જાઉં છું. 10 દિવસથી શું થશે? હા, આખી જિંદગી તો બહાર નથી. એ વાત હાય છે ભાઈ હા. આખી જિંદગી ઉપરથી યાદ આવ્યું કે એક કામ કરીએ તો. હા, તમે હું હા એક કામ કરીએ તો તમે અને હું હા. જુદા થઈ જઈએ તો અલગ થઈ જઈએ ને. આ કેવી વાત કરશો? આપણે પપ્પાને કહી દઈશું અને વાત કરીને બંને ભાઈ તમે તમારી રીતે રહો, હું મારી રીતે રહું. ના કોઈ ખટપટ, ના કોઈ ઝંઝટ. હા, મતલબમાં આપણે શાંતિથી આપણી ઘરવાળી સાથે રહી શકશું. આ વાત તો વિચારવા જેવી ખરી, પણ પપ્પા માનશે? પપ્પા માનશે નહીં પણ મનાવવા પડશે ને. પપ્પાને કહેવું પડશે કે જુઓ કાલ સવારે અમારી બંનેની ઘરવાળી જતી રહેશે તો અમે તો વાંઢા જ રહી જશું ને. અને હવે પછી બીજી વાર અમારા લગ્ન થશે નહીં. હા, એકવાર તો માંડ થયા છે, હવે બીજી વાર ક્યારે થવાના? હા, એટલા માટે પપ્પાને સમજાવવું પડશે અને પપ્પાને બાને પણ સમજાવવા પડશે. અને કાં પછી બાને ગામડે મોકલી દો. આ ઘરમાં કંઈ કામ નથી બાનું. બા જતા રહીને તો બધી માથાકૂટ આમનામ પૂરી થઈ જાય. આપણા લોકો વચ્ચે કંઈ છે માથાકૂટ? નહીં. હા, ભાભી અને મારી ઘરવાળી વચ્ચે પણ છે માથાકૂટ? નહીં. એ બંને પણ પ્રેમથી રહે છે. જે છે આ બા છે. કાં બા જાય કાં આપણે જઈએ, બે જ રસ્તા. બે રસ્તા છે ને એમાંથી ને આપણે નોખું થવાનું છે ને એ રસ્તો પકડી રાખ, બરોબર? અને પપ્પાને વાત કરવી. હા, ઠીક છે. હા, પપ્પાને કહી દેજો કે મોટા તરીકે મેં નક્કી કર્યું છે કે હું આ ઘરમાંથી અલગ થવા માંગુ છું. બાકીનું હું સંભાળી લઈશ. વાંધો નહીં. મારથી ન માને કે એવું કાંઈક લાગે ને તો હું તને છે ને તને કંઈક તું પપ્પાને માર. આમ બધું પછી મારથી હેન્ડલ ન થાય. હું એક તો ઓછું ભણ્યો છું, તમને ખબર છે ને. જુઓ ભાઈ, હવે હા વાત વધતી જશે ને તો આવા જ વિચારો આવશે. તમે કેવા નબળા વિચારો કરવા લાગ્યા. પણ હું તમને એટલું કહી દઉં, જિંદગીમાં ક્યારે પણ ગમે તેટલું દુઃખ પડે કોઈ દિવસ નબળો વિચાર નહીં કરવાનો. એમાંથી નીકળવા માટે થઈને ભગવાન પાસે પ્રાર્થનાઓ કરવાની. મને એક વાતનો જવાબ આપ. માણસને શાંતિ ક્યાં મળે? ઘરમાં. પણ ઘરે જ અશાંતિ હોય તો શાંતિ લેવા ક્યાં જવું? જવાબ આપ. ચાલો તમને શાંતિલાલ પાસે પાન ખવડાવું. અરે પણ એ શાંતિ દાદા માથાકૂટ કરશે ખોટી. હાલો ને બધા, હું મૂંઝડા જેવા બેઠા છો. ઝટ કરું ને પછી મને ભૂખ લાગીશ. ક્યારની મને બેહાડી રાખીશ. હું છે બધુંય કોઈ કહેવો મને? હા, આજ તો છે ને કઈ જ દેવી. હા, બરાબર છે. આમ પણ છે ને બા જુઓ, આ ક્યારના અમે વિચારતા હતા કે કેવી રીતે વાત કરવી, તમને કેમ કહેવું, શું કહેવું. પણ હવે જે કંઈ પણ કહી રહ્યા છે ને સમજી લેજો. અને તમારે જ તેમાં સમજવું પડે એમ છે. લ્યો, હવે તમારા બધાયમાં હું એકલી જ ખટકું છું કા? પણ હું અહીંથી જવાની નથી, એ નક્કી રાખજો બસ. પણ તમને આજે જવાનું કોણ કહે છે? હા, તમારે સમજવું પડે એમ છે. તો હવે એ ગૌડું માણસ છે. હવે એ એના રેણી કાણીમાં ફરક નહીં પાડી શકે. તો પછી અમારે ફરક પાડવો પડશે. હા, તો ઈ જ તો કહે છે બા, તમે ફરક પડો ને એમ તો ઈ કેદું ના કહેશે. આ તો ઠીક છે, અમે અલગ થઈ જઈએ છીએ. બંને ભાઈના ભાગ પાડી નાખો, એટલે એમના રસ્તે, હું મારા રસ્તે, તમે તમારા રસ્તે. એમ ફરક ન પડાતો હોય. આ વહુને કાંઈ આવડતું નથી, ઈ શીખવાડાય. આપણા ઘરમાં કેમ રહેવાય ઈ એક મિનિટ, શીખવાડાય. એક મિનિટ. લ્યો, આ હું બોલો તું નોખા થઈ જાઓ. નોખા એટલે આ તું કેવી વાત કરે છે? એ હાચે જ વાત કરે છે. હવે હાવ કંટાળી ગયા છે. હવે ખબર જ હતી કે એક ના એક દિવસે આવું થવાનું જ છે. થયું ને? કહેતી હતી, તમારા બાને કહેતી હતી કે જો આવી રીતના જૂના જમાનાની રીતો બધી રાખશો ને તો એક દિવસ આ બધું ઘર વિખાઈ જાય.
થઈ ગયું એવું. અરે પણ એમાં બાનો શું વાંક છે? વાહ છે. બાનો જ વાંક છે ને. જોતા નથી તમે સવારથી સાંજ સુધીમાં કેટલું કામ ચીંધે છે. અરે હા બંનેને તો જપ નથી લેવા દેતા. અને રહી વાત તો શીખવાની, નવું નવું શીખવાનું કહે છે. અરે શું શીખવાડવું છે એમની પાસે? એલા હાસુ કે નરિયા આ રવાનો શીરો લાપસી ને લાડવા ઈ કઈ આજકાલનું નવું છે? નવું તો ઈ લોકો ઓલા રોટલાની ઉપર કઈ સોપડીને ખાય છે ને ઈ નવું છે. તો તમારા માટે નવું છે, અમારા માટે નહીં. પહેલાના જમાનામાં લોકોને ચાઇનીઝ પંજાબી બનાવતા નહોતું આવડતું તો કોઈ ભૂખ્યા મરતા હતા નહીં ને? એમ અત્યારની છોકરીઓને શીરો બનાવતા નથી આવડતું તો શું ફરક પડે છે? હું એ જ કહેવા માંગુ છું ને, કેટલા વખતથી બાને કીધું મેં કે બા અત્યારની વહુઓ બધું નો સાંભળે અને નો આવડતું તો હું કરી નાખી, તમારે ખાવું હશે શીરો ત્યારે. રોકટોક તો જુઓ. રાતે સોડા પીવા જવું હોય બહાર તો બા જો અહીંયા જ બેઠા હોય ને તો બહાર ના જવા દે. કહે ક્યાં અત્યારે ક્યાં અડધી રાતે હાલો હુઈ જાવ વહેલા. અને અઠવાડિયાથી છે ને હું ટાંકાનું પાણી પીવું છું. ઈ તો પીવે છે, મને હોતે ટાંકાનું પાણી પાય છે. બરાબર છે. મને જે કામ નથી આવડતું ને એ કામ શીખવાડવાની બદલે મને મેણા ટોણા મારે કે તારી માએ અને તારા બાપે તને કંઈ નથી શીખવાડ્યું. આમાં મારા મા બાપને શું છે વશમાં? અરે પણ હું 53 વર્ષનો થયો છું અને હજી કે એમ કરું છું અને કે ને એમ જ હું રહું છું. પણ તમે રહ્યો એનો વાંધો નહીં, તમે જૂના જમાનાના છો અને અત્યારની જનરેશનના દીકરાને વહુ નો રહે. સમજો તમે જરા કે તમે છે ને સમજી શકો છો, તમે એમના વર્તનને સમજી ગયા છો, તમે બધું એડજસ્ટ કરી લ્યો છો. આ લોકોને અમે એડજસ્ટ ન કરી શકીએ. બા જે પણ અમને કહે છે ને મને જરાય નથી ગમતું, બિલકુલ નથી પસંદ, છતાંય તે માનવું પડે છે. અહીંયા છૂટા છેડા સુધી વાત વહી ગઈ છે. હું હા સાચી જ વાત નાની છે. આ બધી નાની મામૂલી વાત કહેવાય ને તમે એટલા બધા છૂટા છેડા જુદું થાવું ને એ બધી મોટી મોટી વાતો કેમ મળ્યા કરવા તમે? આ તો ઠીક છે, તમને નાની વાત લાગે જ ને. જા તારો સામાન ભરે પિયર જતી રહે. ના, ના, અરે તમે જરીક વિચાર તો કરો કે બા જે પણ કહે છે એ હું કઈ ખોટું છે? બહારનું નહીં ખાવાનું છે એ ખોટું છે, પૈસા ફાવે એમ નહીં વાપરવાથી હું ખોટું છે, સોડા પીવા નહીં જવાની તે હું ખોટું છે, ફિલ્ટર પાણી નહીં પીવાનું તે હું કઈ ખોટું છે? મારા બા જે કહે ને બધું સાચું તો છે. તમારા બા સાચા જ છે, ઈ ખબર છે. પણ અત્યારના છોકરાઓને એની રીતે જિંદગી જીવવા દેવાય. એમ જો આપણે આપણા દીકરાઓને સુખી સંસાર જોવો હોય ને દીકરાઓનો તો એને જેમ કરતા હોય ને એમ કરવા દેવાય. બધી વાત હું તો છે ને હમણાં વહી જાય, મારે ઘર છે, ખોડું છે મારે, પણ તું વિચાર કર આ તું મને ક્યારની જૂના જમાનાની મંડાઈ જ કરવા. આ તો જ્યારે આના છોકરાઓ થાય ને ઈ મોટા થાય અને તું મોટી થાઈશ તો તું જૂના જમાનાની કહેવાય ને. પણ હું તમારે- ત્યારે અરે સાંભળ તો ખરી, પણ હું મંડી પડીશ લપ કરવા. પછી આ કે આ તમે જૂના જમાના તમે આવું કહો છો ને અમે નોખા થાય. એ નોખા તો તમારે થાવું જ તું. બાને ખાલી વચ્ચે છે ને પાડાને વાગે પખાલીને ડામ દ્યો છો, બીજું કાંઈ નથી. બસ મને લ્યો. ખબર છે બધી. બસ લ્યો બા, હવે આજ દિનનું તો ઘણું સાંભળ્યું છે પણ આજે મારા દીકરાઓના સંસારનો સવાલ આવી ગયો છે. હવે હું આ વાત નહીં સાંભળું તમારી. હા, કાલ ઉઠીને તું એનું કારણ બનીશ. એ લોકોને જુદો તો થાવું જ છે, પણ હવે બા નહીં તો મમ્મી, પણ તારે લીધે જુદા તો થાય જ, ઈ નક્કી છે. અત્યારે તમારા લીધે થવા જઈ રહ્યા છે. તમારે એક કામ કરવું છે. હા ઘરમાં રહેવું હોય એ તમને વાંધો નથી, પણ શાંતિથી રહેવા માંગશો. તમે અમને કોઈને રોકટોક નહીં કરો કે ચીંધશો નહીં. તમને ખાલી જમવાનું મળી જાય, આ તમારા સમયસર બધું જમવાનું મળે અને તમે તમારી પૂજા પાઠ કરો તો ઘણું છે. વધારે તમારે જોઈએ છે શું? કાંઈ મળતું નથી. ઈ લોકોને ભૂખ લાગી હોય ને ત્યારે ઓલા સાપોલિયા બનાવીને ખાઈ લે અને મને કહે કે નથી કાંઈ ખાવાનું, ઘરમાં કાંઈ નથી, અરે સા પી પણ લ્યો. બા તમારે હાથ પગ ખાવાનું નહીં. અરે પણ આ તમારું જ ઘર છે ને, તમે તો જે હડે છો એમના હાલી શકો છો બધી રીતે, તમને બધી જ છૂટ છે આ ઘરમાં. આ લોકોનું નથી હાલતું ને એટલું આ અમારા ઘરમાં તમારું હાલે છે, તો તમારે હાચે બનાવી લેવાય. એમાં હા શું તો ફરક પડે? સાંભળ લે, તો સાંભળ, તારે ઈ સાંભળવું છે ને. હમણાં 4 દી પહેલાની વાત છે, ભૂખ લાગી હતી, બીજું કાંઈ ઘરમાં હતું ને, ચોખાનો લોટ હતો, તો મેં કીધું લાવ થોડુંક ખીસું હલાવીને ખાઈ લો. તો હજી તો હું અંદર જાઉં છું ને ત્યાં જ આવીને મને કે હું ખાખા ખોળા કરો છો, તમારા ઘરમાં તો મને ક્યાંય અડવાનો હુકમ નથી. અરે તમને કોઈ કઈ કહે કે ખોટું ક્યાંથી બોલવા માંડ્યા? તમે તો કહેતા હતા ને કે બા બધું સાચું જ બોલે, જો, સાચું એની- બોલે છે. તમે જો આમ કહો છો કે મીરાએ મને ના પડી તો એ સાચી વાત ન માનું બા. તમે ભલે ગમે એટલા સાચા હો, બંને ગમે એટલું તમે કહેતા હો, તમે પાસમાં પૂછાવતો એ બધી વાત હાચી, પણ મારી 2 વહુમાંથી કોઈ દિવસ તમને એ ના ન પડે. આ તમે જે આયા તમે જે કરો છો ને આ બધું આ ધતિંગ મારે તો ન કહેવાય પણ કહેવું પડે, ધતિંગ કરો છો ને એના હિસાબે આ જુદા થાય એમ છે મારા દીકરા. પણ હવે જો તમારે આ તમારી જીદ છોડવી ન હોય ને તો પછી હવે મારે ગમે એમ કરીને બેને હા પાડવી પડશે, જુદા થઈ જાય. પપ્પા ઈ હવે જીદ નથી મૂકવાના અને અમારે છે ને નોકું જ થવાનું છે. હો વાતની એક વાત. હા અશોક, કેટલી વાર છે હવે જવાનું? બા તમે હવે તો સુધરો, કયો તો ખરી કે રોકાઈ જાવ એમ. બસ બસ
મને સુધારવાની કોઈ કોશિશ ન કરો. કયો છો ને હું જીદ કરું છું, હું મારી જીદ છોડવાની નથી. એના કરતા હું આ ઘર છોડી દઉં ને એ સારું. મારું ગામડું ભલું ને મારું ખોવડું ભલું. મારે અહીંયા રહેવું નથી. તમે રહ્યો શાંતિથી. અને તમને ગમે ને તો કોક દી ન્યા આવજો મારા મહેમાન. અરે પણ હું એમ કહું છું કે તમે રહ્યો આ એનો વાંધો નહીં, પણ હવે એને એની રીતે કરવા જોઈએ. એને જે કરવું એ કરે, એની જિંદગી છે, એને જે કરવું એ કરે. છૂટ આપી દો ને. અને એમ કહો કે હા ભાઈ વાંધો નહીં, તમારે જેમ કરવું એમ કરો. એ મારે એમ નથી કેવું. લ્યો, એ લોકોને કોઈને ત્રણમાંથી કોઈ સુધરવું નથી અને મને બધાય સુધારવા નીકળ્યા. એ મારે કાંઈ સુધરવું નથી. હું જાઉં છું. આવજો બા, આવજો દાદા. બાય બાય. જય શ્રી કૃષ્ણ. પણ એલા એ આવજો આવજો વાળા કોક તો મને બસે મૂકવા આવો. હાલો. બાય બાય. પપ્પાજી જા જાવે જાઓ. મૂકતા હો. તમે મારા બાબો વાળા ને જાઓ અરે મૂક્યો. પણ એમ નહીં, બા વૈયા ગયા તો પછી ગામમાં મારી વાતો કરશે કે જો આ તો શું કરે? હા? તમારા આ દીકરાઓ કરવું છે દેવું. તમે જરાક વિચાર કરો. કહેતા હતા શું કે આપણે કોઈ ખાવા નથી દેતા? આ કાલ સવારે ગામડે જઈને વાત કરશે કે મારા દીકરાના ઘરે ગઈ હતી તો ત્યાં તો એની વહુઓ અને વહુઓની વહુઓ પણ એને ખાવા નહોતી આપતી. તો કેવું લાગશે? તમારી બદનામી નહીં થાય? અને આપણે પછી ડીજે ના રિમિક્સ ગીત ચડાવો. જુઓ પપ્પા, જે થતું હોય ને સારા માટે થતું હોય. એમ પણ તમને ખબર જ છે બાના સ્વભાવની. એટલે બાને તમે જલ્દીથી ગામડે મૂકી આવો. તમારે જવું હોય તો તમે થોડા દિવસ રોકાયો. હું તો જાઉં. કોકને તો એમ થાય કે જે એમ બાને એમ નોંધારા નથી કાઢ્યા. તો જાવ ને તમારા બાવાલા બાપ હે. આ ઘરની આબરૂ તો જળવાઈ રહી. હા હા આવજો. પણ એ નથી, ખાલી મૂકવા જાય. ના ના, 5 દિવસ રોકાઈને આવજો. આ ગૌઢા માણસ ને જડ બુદ્ધિના છે હો. લોકો એમને કઈ દીકરાનો વાક ન હોય. મને અત્યારે ખબર પડી. હાવ કઈ અત્યારના દીકરાનો વાક ન હોય. અમુક થોડોક માવતરનો વાક હોય તો જ હેરાન થતો હોય. બાકી હાવ દીકરાનો વાક ન હોય. અત્યારની પેઢી તો છે ને હારી જ છે, પણ આ ગૌઢા ને જડ બુદ્ધિના મા બાપ છે ને એનો વાક કહેવાય. આ બધું જો જીવતો જાગતો દાખલો મારે બા સમજાતો ખરા.